નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 9 પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયના વિગતે અભ્યાસ કરીશું. આપણે જોઈએ તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં કેવું અજોડ સ્થાન ધરાવે છે. ભારતનો જે વારસો છે આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એ ખૂબ સમૃદ્ધ છે. એના લીધે ભારતનું સ્થાન અજોડ છે વિશ્વમાં. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. બરાબર છે. આપણે ઘણી બધી પ્રાચીન પ્રજાઓ આવી અને ઘણી બધી અર્વાચીન પ્રજાઓ પણ ભારતની અંદર આવી. હવે એ લોકોનું ભારતમાં આવવાનું કારણ તો કે ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. તો જોઈએ તો ભારત છે પ્રાચીન સમયથી ભારતના લોકો વિદેશ વ્યાપાર કરતા. આપણે જોઈએ સિંધુ ખીણની સભ્યતાના સમયથી જ ભારતનો વિદેશ વેપાર થતો રહેલો છે. તો ભારતમાંથી કઈ કઈ વસ્તુ વિદેશમાં મોકલવામાં આવતી તો છે મરી મસાલા છે, તેજાના છે, મલમલ, રેશમી કાપડ, ગળી. બરાબર છે. યુરોપના દેશની અંદર આની ખૂબ જ માંગ રહેતી અને પ્રાચીન સમયથી એક આખો વેપાર માર્ગ હતો જેના માર્ગે આ વેપાર થયા કરતો. તો ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ વચ્ચેનું એક સેન્ટ્રલ પોઈન્ટ આવતું હતું ઇસ્તાંબુલ. બરાબર છે. જે હાલના તુર્કસ્તાનમાં, હાલની ભાષામાં જેને આપણે તુર્કી, અને હાલ પણ એના તુર્કીમાંથી નામ ચેન્જ કરીને હવે કરીએ. બરાબર છે. તુર્કીએ. બરાબર છે. તુર્કીનું પણ હાલમાં લેટેસ્ટમાં નામ ચેન્જ કરીને હવે કરી દીધું છે તુર્કીએ. તો આ તુર્કીએ બરાબર એનું જે પાટનગર છે ઇસ્તાંબુલ, બરાબર છે, જેને કોન્સ્ટેન્ટિનોપલ કહેવાય છે, એ વચ્ચેનું સેન્ટર પોઈન્ટ હતું. આપણે જોઈએ બરાબર છે. ભારતને સોને કી ચિડિયા શા માટે કહેવામાં આવતો તો એનું કારણ આપણે જોઈ લીધું કે ભાઈ ભારતની જે વસ્તુઓ છે એની વિદેશમાં ખૂબ માંગ રહેતી. એના લીધે ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતો. હવે જોઈએ તો ભાઈ આ જે કોન્સ્ટેન્ટિનોપલ વચ્ચેનું જે સેન્ટર પોઈન્ટ હતું એને ઈસવીસન 1453 ની અંદર, મિત્રો આ સાલ યાદ રાખજો, તુર્ક મુસ્લિમોએ બરાબર ઓટોમન સામ્રાજ્ય, તુર્ક મુસ્લિમ ઓટોમન સામ્રાજ્ય હતું. આ ઓટોમન સામ્રાજ્ય એ કોન્સ્ટેન્ટિનોપલ 1453માં જીતી લીધું અને જ્યાં વર્ષોથી જે ચાલતો આવેલો જે માર્ગ હતો બરાબર છે એ માર્ગ શું થઈ ગયો? બંધ થઈ ગયો. જળમાર્ગ બંધ થઈ ગયો. અને ખરેખર યુરોપવાસીઓને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ હતું જ નહીં. જોઈએ ને તો કે યુરોપના લોકોનો જે ખાવાનો સ્વાદ હતો ને એ ભારતમાંથી જ હતો. કારણ કે કોઈ પણ સારામાં સારી ડીશ બનાવો જેની અંદર મરી મસાલા યોગ્ય ના હોય ને તેનો કોઈ સ્વાદ જ ના હોય. તો જોઈએ ને તો યુરોપના લોકોને ભારતના મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. આથી એમને શું કર્યું? એક બીડું ઝડપી લીધું કે ભાઈ કોણ ભારતનો નવો રસ્તો શોધશે. એ દુનિયાભરના ઘણા બધા જળમાર્ગના જે સાહસિકો હતા ઘણા બધા બિસ્તરા પોટલા બાંધી નીકળી ગયા કે અમે ભારત આવવાનો રસ્તો શોધીશું, અમે ભારત આવવાનો રસ્તો શોધીશું. એટલે આમ જોઈએ તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાની એક શું થયો? આખા એક નવા યુગનો પ્રારંભ થયો. હવે જોઈએ તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો ભાઈ ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો. બરાબર છે. થોડા ઘણાને આંશિક સફળતા મળી અને અંતે એક વ્યક્તિ છે બરાબર જેનું નામ તમે જાણતા જ હશો જેને ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો છે. સૌથી પહેલું જોઈએ તો ભાઈ પોર્ટુગલ. બરાબર. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી. આ પોર્ટુગલના જ લોકો જેને આપણે પોર્ટુગીઝો કહીએ છીએ. જે પોર્ટુગલના રાજા હતા પ્રિન્સ હેનરી, એમને કીધું ભાઈ કે મારા દેશની અંદર જો કોઈ પણ જે સાહસવીર છે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કરશે તો હું એને બનતી મદદ કરીશ. જે પણ આર્થિક મદદ જોતી હશે એ હું આપીશ. એટલે પ્રિન્સ હેનરીએ આર્થિક મદદ આપી. એટલે ઘણા બધા સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. એમાંથીનો એક વ્યક્તિ હતો ભાઈ, નામ યાદ રાખજો આ ભાઈનું, બાર્થોલોમ્યુ ડાઇસ. શું હતું? બાર્થોલોમ્યુ ડાઇસ. આ બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપની ભૂસીરની શોધ કરી. હવે આ શું છે ભાઈ કેપ ઓફ ગુડ હોપની ભૂસીર? તો મિત્રો જોઈએ આ છે પોર્ટુગલ. બરાબર. આ પોર્ટુગલની રાજધાની છે લિસ્બન. આ લિસ્બન થી નીકળ્યો ભાઈ. બરાબર છે. આ બાર્થોલોમ્યુ ડાઇઝ લિસ્બન થી નીકળ્યો તો જે આફ્રિકાનું સૌથી દક્ષિણમાં દક્ષિણ બિંદુ છે બરાબર છે. આમ જોઈએ તો ભૂગોળનો એક શબ્દ છે ભૂસીર. આ ભૂસીર એટલે શું? ભૂસીર એટલે જમીનનો એવો ભાગ જે દરિયાની અંદર લંબાયેલ હોય. બરાબર. જેની સામાન્ય રીતે ત્રણે તરફ પાણી હોય અને એક બાજુ જમીન હોય. બરાબર. આવો સાંકડો એવો ભાગ, જમીનનો વિસ્તૃત થયેલો દરિયામાં ભાગ જેને ભૂસીર કહીએ છીએ. બરાબર. એટલે નીકળ્યો તો છે અહીંયા આવીને ઉભો રહી ગયો કેપ ઓફ ગુડ હોપ. બરાબર. મિત્રોનું નામ પણ એવી રીતના જ પડ્યું છે. બરાબર છે. ભૂસીરને અંગ્રેજીમાં કહેવાય કેપ. બરાબર. ભૂસીરને અંગ્રેજીમાં શું કહેવાય? કેપ. આ પહેરવાની ટોપી નહીં પણ ભૂસીરને કહીએ કેપ. અને આપણને અંગ્રેજી તો ભણીએ છીએ એટલે આપણને ખ્યાલ છે ગુડ હોપ એટલે શું? સારી આશાની ભૂસીર. મિત્રો આને ગુજરાતીમાં એવું પણ કહે છે સારી આશાની ભૂસીર કે ભાઈ અહીંયા સુધી તો પહોંચી ગયો છે એટલે એક આશા બંધાઈ છે કે ટૂંક સમયમાં આપણે ભારત
પહોંચી જઈશું. એટલે જે બાર્થોલોમ્યુ ડાયઝ હતો એ કેપ ઓફ ગુડ હોપ સુધી આવી ગયો અને ત્યાં આવીને અટકી ગયો. ત્યાંથી આગળ શું કરવું એને કાંઈ ખબર પડી નહીં. બરાબર છે. તો આપણે યાદ રાખીશું ભાઈ, કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી હતી? તો બાર્થોલોમ્યુ ડાયઝ. વન લાઇનર ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો ભાઈ, આ ભાઈની તો યાત્રા પૂરી થઈ ગઈ, એનાથી આગળ વધી શક્યો નહીં. એક નવા હીરોની એન્ટ્રી થાય છે આપણી સ્ટોરીમાં, ક્રિસ્ટોફર કોલમ્બસ. બરાબર છે. આ જે ક્રિસ્ટોફર કોલમ્બસ હતો એને સ્પેનના રાજાએ મદદ કરી. સ્પેનના રાજાએ મદદ કરી અને ક્રિસ્ટોફર કોલમ્બસ નવો જળમાર્ગ શોધ્યો. બરાબર. અને પ્રારંભી 1492 એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. બરાબર છે. આ ભાઈ છે ને ઊંધું ખોપડી વાળો હતો. એને શું કીધું ભાઈ, પૃથ્વી કેવી છે? ગોળ છે. જો તમારે બરાબર છે આ બાજુ પૂર્વ દિશા તરફ આવવું હશે, બરાબર છે, જો તમે પૂર્વ દિશા તરફ આવવું છે તેનો મતલબ જરૂરી નથી કે તમારે પૂર્વ દિશા તરફ જ જવું. તમે પશ્ચિમ દિશા પણ તરફ જશો તો ફરતા ફરતા પાછા અહીંયા આવી જ જશો. એટલે આને આવું દિમાગ લગાવ્યું. એટલે આ નીકળ્યો બરાબર ભારત આવવાનો જળમાર્ગ શોધવા, પણ એ અલગ જ જગ્યાએ જઈને ઊભો રહી ગયો. એટલાન્ટિક સમુદ્રની અંદર જે ટાપુ આવેલા છે બરાબર, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, ત્યાં આવીને પહોંચી ગયો. અને એ ભાઈ તો એટલો ખુશ થઈ ગયો બરાબર, એવું જ માનતો ભાઈ મેં તો ભારત શોધી લીધું, મેં તો ભારત શોધી લીધું. બરાબર. મૃત્યુ પર જ્યાં સુધી મર્યો ત્યાં સુધી એવું જ માન્યું કે ભાઈ મેં તો ભારત આવવાનો જળમાર્ગ શોધી લીધો છે. પણ ખરેખર આ પ્રદેશ ભારત હતો નહીં. ક્રિસ્ટોફર કોલમ્બસે એક નવા જ પ્રદેશની શોધ કરી હતી. બરાબર. પણ એને ખ્યાલ હતો નહીં. પાછળથી એક ભાઈ નવો હીરો આવ્યો. બરાબર. ત્રીજી એન્ટ્રી થઈ ભાઈ, યાદ રાખજો. એક તો બાર્થોલોમ્યુ ડાયસ, કેપ ઓફ ગુડ હોપ વાળો, ક્રિસ્ટોફર કોલમ્બસ જેને અમેરિકાની શોધ કરી હતી. બરાબર. પણ એને ખબર હતી નહીં કે મેં અમેરિકા શોધ્યું છે. પાછળથી એક વ્યક્તિ આવ્યો, અમેરિગો વેસ્પુચી. એને કીધું ભાઈ તે જે શોધ્યું છે ને એ ભારત નથી. બરાબર. તે તો નવો પ્રદેશ શોધ્યો છે. બરાબર. પણ અમેરિગોના નામ ઉપરથી નવા પ્રદેશનું નામ શું પડ્યું? અમેરિકા. મિત્રો યાદ રાખજો. બરાબર. એટલે અમેરિકાની શોધ કોણે કરી? તો આપણે ફોર્મમાં ને ફોર્મમાં અમેરિકો નહીં લખી દેવાનું. બરાબર છે કે ભાઈ અમેરિકાની શોધ અમેરિકોએ કરી, એને નામ આપ્યું છે. શોધ તો કોણે કરી હતી? ક્રિસ્ટોફર કોલમ્બસે. બરાબર છે. ચલો હવે આપણે આપણી સ્ટોરી આગળ વધારીએ. જે આ ઇસ્તાંબુલની આપણે હમણાં જે વાત કરીએ, બરાબર છે, આજે બરાબર છે, તુર્કી, જેને તુર્કસ્તાન પણ કહેવાય, હાલમાં એનું નામ કરીને તુર્કી આપણે કરી દીધું છે. એની રાજધાની ઇસ્તાંબુલ. એટલે તમે જોઈ લો આના ઉપરનો જે ભાગ છે, આ બધો ભાગ કયો છે? આ યુરોપ છે. બરાબર છે. અને એશિયા છે. યુરોપ અને એશિયાને વચ્ચે જો જોડતો દેશ હોય ને તો તુર્કી છે. ને એની વચ્ચે આવે શું છે? ઇસ્તાંબુલ, જે 1453 તુર્ક મુસ્લિમો જીતી લીધું. એટલે આ રસ્તો શું થઈ ગયો હતો? બંધ થઈ ગયો હતો. બરાબર છે. પછી આજે આપણે બાર્થોલોમ્યુ ડાયઝની વાત કરી ભાઈ. બરાબર છે. બાર્થોલોમ્યુ ડાયઝ એ જ છે કે જેને કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. પછી આ ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસ, જેની આપણે વાત કરી. બરાબર. ક્રિસ્ટોફર કોલમ્બસ જે એવું માનતો કે ભાઈ મેં ભારત શોધ્યું છે, પણ ખરેખર એને તો શું શોધ્યું હતું? અમેરિકાની શોધ કરી હતી. બરાબર. અને અંતે સૌથી ભાઈ સક્સેસફુલ કોણ ગયો? બરાબર છે. સૌથી મોટામાં મોટો હીરો, પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા. બરાબર. આનું નામ તો આપણે સાંભળ્યું છે. 6ઠા-7મા ધોરણથી આપણે નામ સાંભળતા. અને એમ પણ આપણને ખ્યાલ જ હોય કે ભાઈ ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી? તો કે વાસ્કો દ ગામા. બરાબર. આ ભાઈ પોર્ટુગીઝ હતો, પોર્ટુગલનો હતો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ 1498માં સફળતા મળી. મિત્રો જોવો તો છેક 1453ની અંદર રસ્તો બંધ થઈ ગયો હતો. અને છેક ક્યારે શોધાણો? 1498. આટલા લાંબા સમય સુધી બરાબર છે આ યાત્રા ચાલુ રહી રસ્તો શોધવાની. બરાબર. હવે ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં આવેલા પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પહોંચ્યો. બરાબર છે. અહીંયા આપણે જોઈ લઈએ કે જે બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી હતી, અહીંયા સુધીનો રસ્તો તો ખબર પડી ગઈ હતી. વાસ્કો દ ગામાને શું ઈઝી રહ્યું કે ભાઈ કેપ ઓફ ગુડ હોપ સુધી તો ખબર પડી જ ગઈ. એ ત્યાંથી આગળ ક્યાં વધ્યો? અહીંયા મોઝામ્બિકે પહોંચ્યો. અને મેં કીધું ભારતના લોકો ભાઈ કેવા હતા? ભાઈ બહુ માસ્ટર માઇન્ડ લોકો હતા. બરાબર. એ લોકોને તો બધા રસ્તા ખબર હતા. એ દેશ વિદેશમાં વેપાર કરતા. તો ભારતનો જે એક વ્યક્તિ હતો બરાબર, એ મોઝામ્બિકમાં હાજર હતો. વાસ્કો દ ગામા શું કે ભાઈ મારે ભારત આવવાનો રસ્તો જોવો છે, હવે બતાવશો? બરાબર છે. પેલો માણસ કે ભલા માણસ હું ટેન્શન લે, હાલ ને ભાઈ હું જ લઈ જાઉં તને. બરાબર છે. એ વ્યક્તિ મોઝામ્બિક થી લઈને એને ભારત આવવાનો રસ્તો બતાવ્યો અને ભારતમાં એને લઈને આવ્યો. અને સૌથી પહેલા વાસ્કો દ ગામા ક્યાં ઉતર્યો? કાલિકટ. બરાબર. મિત્રો એ વ્યક્તિનું નામ પણ યાદ રાખજો. બરાબર. આમ તો ઘણી જગ્યાએ એને મોહમ્મદ ઇબ્ન મજીદ કહેવામાં આવે છે. બરાબર. જે વ્યક્તિ હતો કોણ હતો? મોહમ્મદ ઇબ્ન મજીદ, જે વાસ્કો દ ગામાને મોઝામ્બિક થી ભારત સુધીનો રસ્તો બતાવ્યો હતો. ઘણી જગ્યાએ એને ગુજરાતી વ્યક્તિ પણ કહેવામાં આવ્યો છે. ગુજરાતીમાં એને કાંજી માલમ પણ નામ આપેલું છે. તો મિત્રો આ કાંજી માલમ કહો કે મોહમ્મદ ઇબ્ન મજીદ કહો, બરાબર, બંને એક જ વ્યક્તિ છે જેને વાસ્કો દ ગામાને ભારત આવવાનો રસ્તો શોધવામાં મદદ કરી હતી.
બરાબર છે. તો ચલો ભાઈ, આ વાસ્કો દ ગામા છે ભાઈ સક્સેસફુલ ભારતમાં પહોંચી ગયો છે. ભારતમાં સૌથી પહેલા કયા બંદરે ઉતર્યો? યાદ રાખજો, કાલિકટ બંદરે ઉતર્યો. આ બંદરે જે ઉતર્યો તો એનું જે રાજ્ય હતું એ રાજ્યનો રાજા કોણ હતો ભાઈ? સામુદ્રિક અથવા તો જામોરી. બરાબર, બંને એક જ નામ છે ભાઈ, કીધું ને ભાઈ, નિક નેમ છે ભાઈ. બરાબર, રાજા સામુદ્રિક કો કે રાજા જામોરીન કો, એને કીધું ગ્રાન્ડ વેલકમ કર્યું ભાઈ, આવો આવો, સ્વાગત છે તમારું. બરાબર, એને આવકાર આપી, રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી કે કરો તમ તારે વેપાર. બરાબર, જાઓ, તમને છૂટ આપી. વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના કહેવાય છે. 15મી સદીની જો સૌથી મહત્વપૂર્ણ ઘટના હોય તો આ કહી શકીએ. બરાબર, 15મી સદીનો ઉત્તરાર્ધ કહેવાય કે ભાઈ હવે 15મી સદી પતવા આવી છે, 16મી સદીની શરૂઆત થઈ રહી છે. બરાબર છે. તો આ ઘટના બહુ મહત્વપૂર્ણ થઈ કે ભાઈ જેનું કામ 1453 થી આપણે ઉપાડ્યું હતું એ કામ સફળ થયું અને જે ભારત આવવાનો નવો જળમાર્ગ હતો એ શોધાઈ ગયો. એટલે હવે તો ભાઈ પોર્ટુગીઝો આયા. હવે જોઈએ તો વારે ધાડે ધાડા પ્રજા આયા ભાઈ. બરાબર, એક પ્રજા આવી, બીજી આવી, ત્રીજી આવે. પોર્ટુગીઝનો જોઈને તો બીજા બધાય આવ્યા. બરાબર, તો યાદ રાખશું, ભારત આવવાના જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ કરી અને 1498માં કરી. બરાબર છે. જોઈ લો મિત્રો, આ છે વાસ્કો દ ગામા. આ લિસ્બન થી નીકળ્યો. બરાબર, કેપ ઓફ ગુડ હોપે પહોંચ્યો. ત્યાંથી અહીંયા બરાબર છે મોજામ્બિક. બરાબર, એનું જે મોમ્બાસા બંદર હતું ત્યાંથી કાંજી માલમ એને લઈ આવ્યો. બરાબર છે, કાલિકટ બંદરે. આ તમે જોઈ પણ શકો છો, મોહમ્મદ ઇબ્ન મજીદ અથવા તો જેને કાંજી માલમ પણ કહેવામાં આવે છે. રાજા સામુદ્રિકના દરબારમાં જઈને એની પાસેથી વેપારની પરવાનગી માંગે છે અને એને વેપારની પરવાનગી મળી જાય છે. ચલો, હવે તો ભારતમાં આવવાનો સૌથી પહેલા કઈ પ્રજા આવી? ભાઈ જેને રસ્તો શોધ્યો એ જ સૌથી પહેલા આવે ને. સિમ્પલ વસ્તુ છે. બરાબર છે. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં સૌ પ્રથમ કઈ પ્રજા આવી? યાદ રાખજો, પોર્ટુગીઝો. બરાબર સાહેબ, પોર્ટુગીઝ ઓપ્શન ના આપ્યો હોય તો શું લખવાનું? તો લખવાનું ફિરંગી. બરાબર છે. પોર્ટુગીઝ લોકોને આપણે લોકો શું કહેતા? ફિરંગી પણ કહેતા. અને કોઈ હિન્દીમાં ભણતું હોય તો એને એવું પુર્તગાલી પણ કહેવાય. બરાબર, પોર્ટુગીઝને હિન્દીમાં પુર્તગાલી કહીએ અથવા ફિરંગી કહીએ. રસ્તો એમને સૌથી પહેલા શોધ્યો, સૌથી પહેલા એ જવાના, ચોખ્ખી વસ્તુ છે. તો ભારતમાં આવવાવાળી સૌ પ્રથમ વિદેશી પ્રજા કોણ હતી? પોર્ટુગીઝો હતી. પોર્ટુગીઝોએ 100 વર્ષ સારી પટનો વેપાર કર્યો, જોરદાર પૈસા કમાઈ ગયા. બરાબર, કારણ કે બીજા કોઈ તો રસ્તો હજુ ખબર નતો. અહીંયાથી જે મરી મસાલા છે બધું લઈ જતા અને યુરોપમાં જઈને વેચતા અને કેવા બની ગયા? એકદમ માલામાલ બની ગયા. અને માલામાલ બની ગયા. ભારતની અંદર ઘણા બધા પ્રદેશો પણ જીતી લીધા. બરાબર, પોતાની સેના પણ બનાવી લીધી. ઘણા એવા પ્રદેશો જીતી પણ લીધા. કયા કયા પ્રદેશો જીત્યા? યાદ રાખજો મિત્રો, દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા. એમાં આ ત્રણ તો ખાસ યાદ રાખવા. દીવ, દમણ, ગોવા. આ ત્રણ નામ તો કેવા છે? આપણને એક સાથે જ આવે. દીવ આવે એટલે દમણ મગજમાં તરત આવે અને ગોવા પણ તરત આવી જાય. દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા. બરાબર છે. પણ કોચીન અને મલાક્કા એ લોકો લાંબા સમય સુધી ટકાવી નથી શકતા. એમની પાસે છેલ્લે કયા પ્રદેશો રહે છે? દીવ, દમણ અને ગોવા. આ તો ભારત આઝાદ થઈ ગયું પછી પણ પોર્ટુગીઝો હતા. બરાબર છે. એ તો પાછળથી માંડ કરીને આપણે અહીંયાથી કાઢ્યા છે. દીવ, દમણ અને ગોવા પાછળથી આપણે ભારતમાં સામેલ કરેલા છે. તો પોર્ટુગીઝો દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા આ બધા પ્રદેશો જીતીને પોતાના નિયંત્રણમાં લાવી દીધા. યુરોપની અંદર થયું ભાઈ, અરે પોર્ટુગીઝો આટલા બધા માલામાલ ક્યાંથી થઈ ગયા? આટલા બધા પૈસાવાળા ક્યાંથી થઈ ગયા? ચલો આપણે ભારત જઈને વિદેશ વેપાર કરીએ. પોર્ટુગીઝનું જોઈને એની બાજુવાળા કોણ? હોલેન્ડ. બરાબર, આ હોલેન્ડ એટલે મિત્રો એ જ તે નેધરલેન્ડ. બરાબર, હોલેન્ડ કહો કે નેધરલેન્ડ કહો, એની પ્રજા કઈ? ડચ પ્રજા, વલંદાઓ છો, વંદા નથી, વલંદાઓ. હોલેન્ડના ડચ લોકો અને વલંદાઓ એ પણ આયા. એ જોઈને એની બાજુનો દેશ ડેનમાર્ક. બરાબર છે, જેને ડેરી કેપિટલ કહેવાય ભાઈ. બરાબર છે, દુનિયાની અંદર સૌથી વધારે બરાબર ડેરીના દેશ તરીકે ઓળખાણ થાય તો કોની છે? ડેનમાર્કની. બરાબર છે. તો ડેનમાર્કની ડેનિશ પ્રજા છે એ પણ ભારતની અંદર વિદેશ વેપાર કરવા આવી. પછી તો શું ભાઈ, એક જાય, બીજો જાય, ત્રીજો જાય, આખી લાઈન લાગી. વારાફરતી બધા આવતા જ ગયા. એમાં કેટલાક લોકો અહીંયા સક્સેસફુલ રહ્યા, કેટલાક અનસક્સેસફુલ રહ્યા અને કેટલાક તો એટલા જોરદાર પાવરફુલ બની ગયા કે 200-250 વર્ષ સુધી અહીંયા સામ્રાજ્ય બનાવીને રહ્યા. બરાબર છે. ચલો આપણે જોઈએ. હવે વાત થઈ છે ઇંગ્લેન્ડની. બરાબર, ઇંગ્લેન્ડના વેપારીઓ પણ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. યાદ રાખજો મિત્રો, કઈ સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ? ઈસવીસન 1600 ની અંદર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી કોણ હતા ભાઈ? એલિઝાબેથ. બરાબર, ઇંગ્લેન્ડના જે રાણી હતા એલિઝાબેથ, એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પરવાનગી આપી કે હા ભાઈ તમે જાઓ અને ભારત અને પૂર્વના દેશો, અહીંયા પૂર્વના દેશો એટલે કયા? ભારત, બરાબર છે, શ્રીલંકા, બરાબર છે, આ બધા દેશો સાથે વેપાર કરવાની પરમિશન આપી. આ જાઓ તમે અહીંયા વેપાર કરી શકશો. અને યાદ રાખજો 1608 મિત્રો, આ સાલ ખાસ યાદ રાખજો. 1608માં કંપનીનું સૌ પ્રથમ વહાણ આવ્યું, સૌથી પહેલું શિપ આવ્યું, સૌથી પહેલું જહાજ આવ્યું. કયું? એનો કેપ્ટન કોણ હતો ભાઈ? કેપ્ટન વિલિયમ હોકિન્સ. બરાબર છે.
કેપ્ટન વિલિયમ હોકિન્સ ભારત હેઠળ ક્યાં આવ્યું? સુરતમાં આવીને ઊભું રહ્યું. પણ અહીંયા કોણ હતા પહેલેથી? પોર્ટુગીઝો અહીંયા ઘર જમાઈને બેસી ગયા હતા, અહીંયા અડ્ડો જમાઈ દીધો હતો. બરાબર છે? એ લોકોએ ના પાડી. બરાબર છે? મુઘલ બાદશાહને ના પાડી કે ભાઈ અંગ્રેજોને તમે વેપાર કરવાની પરવાનગી આપશો નહીં. એટલે આ લોકો શરૂઆતમાં તો પેલું જહાજ આવ્યું, ખાલી હાથે પાછા ગયા. બરાબર? ફિરંગીઓના વર્ચસ્વને કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. 1608માં પરમિશન મળી નહીં. 5 વર્ષ પછી એક બીજો જ ભાઈ આવે છે 1613 ની અંદર. બરાબર છે? બરાબર? અને એને વેપાર કરવાની પરમિશન મળી જશે. જો આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળે છે અને સુરતની અંદર 1613 ની અંદર અંગ્રેજોની સૌ પ્રથમ વેપારી કોઠીની સ્થાપના થાય છે. બરાબર છે? સર થોમસ રો. બરાબર? કોણ હતા એ વ્યક્તિ ભાઈ? સર થોમસ રો 1613 ની અંદર આવે છે અને મુઘલ બાદશાહ એ સમય કોણ હતો? જહાંગીર. બરાબર? જે અકબરનો પુત્ર મુઘલ બાદશાહ જહાંગીર વેપાર કરવાની પરમિશન આપે છે અને 1613 ની અંદર ભારતમાં સૌ પ્રથમ અંગ્રેજી વેપારી કોઠીની સ્થાપના થાય છે. જોઈએ જે ડચ લોકો આવ્યા હતા ને, બરાબર છે, જે ડચ લોકોના ભારતમાં કઈ કઈ જગ્યાએ સ્થાન હતા? તો કાલિકટમાં, બરાબર, અહીંયા કોચીની અંદર, બરાબર છે, મછલીપટ્ટનમની અંદર, હવે અંદમાન નિકોબારમાં પણ હતા. બરાબર? આપણે વધારે યાદ રાખવાની જરૂર નથી. આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બરાબર, આ કંપનીનો લોગો છે, બરાબર, આ મહારાણી એલિઝાબેથ છે, જે 1600 ની અંદર વેપારી કંપનીની સ્થાપના થાય છે. 1608માં એમને વેપાર કરવાની પરમિશન મળે છે. બરાબર છે? સૌથી પહેલો જે વ્યક્તિ આવ્યો હતો, કોણ આવ્યો હતો? કેપ્ટન હોકિન્સ આવ્યો હતો. કયું? હેક્ટર જહાજ લઈને આવ્યો હતો. એનું નામ, બરાબર, હોકિન્સ ઉપરથી શું યાદ રાખવાનું? હેક્ટર. મિત્રો આ સવાલ કેબીસી માં પણ પૂછાઈ ગયો છે. ભારત આવવા વાળું સૌથી પહેલું અંગ્રેજી જહાજ કયું હતું? બરાબર છે? તો કેપ્ટન હોકિન્સ લઈને આવ્યો હતો, હેક્ટર. પણ એને પરમિશન મળી નહીં. આના ભાઈ જવું પડ્યું પાછું. બરાબર છે? પાછળથી 1613માં ભાઈ બીજા ભાઈ આવે છે. કોણ આવે છે? બરાબર, આ જોરદાર મુચ્છડ તમને દેખાય છે, થોમસ રો. બરાબર? મેં હમણાં વાત કરીએ, થોમસ રો આવે છે. એ રિક્વેસ્ટ કરે છે ભાઈ જહાંગીરને, ભાઈ અમને અહીંયા વેપાર કરવાની પરમિશન આપો. બરાબર? જહાંગીર બિચારા માની જાય છે. બરાબર? અને વેપાર કરવાની પરમિશન આપી દે છે. 1613 યાદ રાખજો. જો 1613માં અંગ્રેજોની પહેલી વેપારી કોઠી સ્થપાઈ ક્યાં? સુરતમાં. બરાબર? શરૂઆતમાં વર્ષો એ કંપનીએ ક્યાં? સુરત, એની બાજુમાં ભરૂચ, આપણા ગુજરાતનું અમદાવાદ, આ બધી જગ્યાએ એ લોકોએ પોતાની ઓફિસો બનાવી. બરાબર? વેપારી કોઠી, કોઠીનો મતલબ શું? એ લોકોનું ઓફિસ બનાવે, ત્યાંથી એ લોકો બધું વહીવટ સંભાળતા હોય. બરાબર છે? અત્યારના ભાષામાં મોડર્ન શબ્દમાં આપણે ઓફિસ કહીએ. બરાબર? એટલે સુરત, ભરૂચ, અમદાવાદમાં અહીંયા શરૂઆતમાં વેપાર કરતા. પણ અહીંયા એમની દાળ ગળી નહીં. કેમ? કારણ કે આ સમયમાં અહીંયા બહુ શક્તિશાળી સામ્રાજ્ય હતું. કોનું? મરાઠી લોકોનું. આ સમયે અહીંયા મરાઠી સત્તાનું જોરદાર પ્રભુત્વ હતું. કંપનીને લાગ્યું અહીંયા આપણે ફાવશું નહીં, અહીંયા આપણી દાળ ગળશે નહીં, આપણે કોઈ નવી જગ્યા શોધો. બરાબર છે? તો તેઓ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતની અંદર અલગ અલગ જગ્યાએ ઓફિસો બનાવવા માંડ્યા. એમને ક્યાં પછી આગળ વધ્યા? મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં આવ્યું. ક્યાં? આંધ્રપ્રદેશનું મછલીપટ્ટનમ. બરાબર છે? સેન્ટ જોર્જ, બરાબર, ચેન્નઈ, ચેન્નઈમાં એમને જે સૌથી પહેલો કિલ્લો બનાવ્યો એનું નામ આપ્યું સેન્ટ જોર્જ. યાદ રાખજો, ચેન્નઈનો જે અંગ્રેજોએ કિલ્લો બનાવ્યો એનું નામ સેન્ટ જોર્જ. પછી એ લોકોએ કોલકાતામાં બીજી ઓફિસ બનાવી, એનું નામ આપ્યું ફોર્ટ વિલિયમ. બરાબર છે? ફોર્ટ એટલે કિલ્લો, ફોર્ટ વિલિયમ ક્યાં? કોલકાતા. અને ફોર્ટ સેન્ટ જોર્જ ક્યાં? ચેન્નઈ. અને સૌથી પછી મુંબઈમાં 1687માં એ લોકોએ હેડક્વાર્ટર બનાવી દીધું કે સૌથી મોટી ઓફિસ કઈ હોય આપણી? મુંબઈની અંદર. તો આ કોની વાત થઈ? અંગ્રેજોની થઈ. બરાબર? અંગ્રેજો પછી પણ ઘણા લોકો આવ્યા. બરાબર છે? 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. કઈ? 1664માં. અને એ લોકો 1668માં પછી ભારત આવ્યા. ભારતમાં 1668માં ફ્રેન્ચ લોકો આવ્યા. બરાબર છે? ફ્રેન્ચ આવીને અહીંયા કઈ કઈ જગ્યાએ એ લોકોએ ઓફિસ બનાવી? તો માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટનમ. આ બધી જગ્યાએ મિત્રો યાદ રાખજો, માહે, કરાઈકલ, પોંડિચેરી અને ચંદ્રનગર. ભારત આઝાદ થઈ ગયું ને, અંગ્રેજો જતા રહ્યા, પણ હજુ અમુક જગ્યાએ ફ્રેન્ચ લોકોનું શાસન હતું. એ કઈ જગ્યા હતી? માહે, કરાઈકલ, પોંડિચેરી. બરાબર? તો પછી આપણે ફ્રેન્ચ લોકોએ આ પ્રદેશ આપણને આપી દીધા અને પાછળથી આપણે એક આખો કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો. કયો? પોંડિચેરી. બરાબર? જેને હાલમાં એનું નામ ચેન્જ કરીને પુડુચેરી પણ કરી દીધું છે. તો આ પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એના આ વિસ્તારો છે માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર. બરાબર? એટલે 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ખરેખર હવે વસ્તુ શું બની કે આજે ડેનમાર્કના ડેનિશ લોકો છે, બરાબર છે, નેધરલેન્ડના લોકો છે, આ બધા તો કંઈ નહીં. આ બધા કેવા હતા? બરાબર છે? એકદમ તુચ્છ મામૂલી હતા. આ લોકોનું તો કંઈ યાદ થયું નહીં.
પણ યુરોપની અંદર એ સમયે બે મહાસત્તાઓ હતી. કોણ? એક તો અંગ્રેજો અને ફ્રેન્ચો. યુરોપની અંદર એ લોકોનો ઝઘડો ચાલતો, અંગ્રેજોનો અને ફ્રેન્ચો, મતલબ કે બ્રિટન અને ફ્રાન્સનો. બરાબર. એટલે એ લોકો એવું સાબિત કરવા માંગતા. અંગ્રેજો એવું કહેતા ભાઈ અમે મહાન, ફ્રેન્ચ કે અમે મહાન. એટલે એ લોકો યુરોપમાં ઝઘડો થતો, એનો ઝઘડો ભારતમાં પણ પહોંચ્યો. ભારતમાં પણ આ લોકો અંદરો અંદર ઝઘડો કર્યો કે ભાઈ ફ્રેન્ચોને કીધું ભાઈ તમે નીકળી જાઓ, ફ્રેન્ચ વાળા અંગ્રેજને કહેવાય તમે અહીંયાથી જતા રહો. અને આમ શું થઈ ગયું? યુદ્ધ થઈ ગયું. 1746 થી લઈને 1763 દરમિયાન 3 વાર આ લોકો જબરદસ્ત, બરાબર છે, હથિયારો લઈને જબરદસ્ત યુદ્ધ થઈ ગયું, વિગ્રહો થઈ ગયા. કઈ જગ્યાએ થયા? કર્ણાટકમાં થઈ ગયા. એટલે એનું નામ શું આપી દીધું? કર્ણાટક. 3 વાર કર્ણાટક વિગ્રહો થયા. એમાં ફ્રેન્ચ લોકો હાર્યા, બરાબર, ભૂંડી રીતે હાર્યા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો, બરાબર છે. અને ભારતમાં વન એન્ડ ઓનલી હવે સૌથી વધારે પાવરફુલ કોણ બની ગયા? બ્રિટિશરો. અહીંયા કોઈ એમને ચેલેન્જ આપવા વાળું રહ્યું નહીં, બરાબર છે. બરાબર, ફ્રેન્ચ લોકો પાસે કયા પ્રદેશો રહ્યા? મેં હમણાં વાત કરી ને, ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી. આ 3-4 એવા નાના એવા પ્રદેશો રહ્યા. પોર્ટુગીઝો સૌથી પહેલા આવીને રહ્યા હતા, બરાબર, એ શાંતિથી બેસી રહ્યા. એ લોકો 3 પ્રદેશ પોતાના જોડે રાખ્યા. દીવ, દમણ, ગોવા. મેં વાત કરી ને, તો ભારતની અંદર દીવ, દમણ, ગોવા ઉપર કોનું શાસન હતું? પોર્ટુગીઝોનું હતું, બરાબર છે. ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી, આના ઉપર કોનું શાસન હતું? ફ્રેન્ચોનું. અને બાકીના તમામ પ્રદેશો હતા એના ઉપર ધીરે ધીરે અંગ્રેજો શરૂઆત કરે છે. અને આગળ સમય જતા, બરાબર છે, આખા ભારત ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે. મેં કીધું ને, ડચ જેવી પ્રજા તો કાયમના માટે ટાટા બાય બાય ગયા, બરાબર છે, વિદાય પામી જતા રહ્યા ભારતમાંથી બિસ્તરા પોટલા હંકેલી. મિત્રો આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બરાબર, આ એનો સિમ્બોલ છે, બરાબર. જે વાત કરી ચંદ્રનગર, આ યનમ, આ પોંડિચેરી, આ કરાઈકલ, આ માહે, આ જગ્યાઓ છે, બરાબર છે, એ ફ્રેન્ચ લોકો પાસે હતી. માહે, કરાઈકલ, પોંડિચેરી, યનમ અને ચંદ્રનગર. યાદ રાખજો, યનમ આંધ્રપ્રદેશમાં છે, ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે, બરાબર છે. માહે, બરાબર છે, એ કેરળની અંદર છે. ચલો આગળ જોઈએ. હવે અહીંયા એક જ પ્રજા રહી હતી. કોણ હતી? બ્રિટિશરો. એટલે હવે અહીંયા એમને કોઈ રોકટોક કરવા વાળું હતું નહીં. હવે એમનો માર્ગ કેવો થઈ ગયો? મોકળો થઈ ગયો. હવે લોકોએ વિચાર્યું જેમ બને એમ આપણે ભારતના પ્રદેશો પોતાના હસ્તક લેતા જઈએ, અહીંયા આપણું શું બનાવતા જઈએ? સામ્રાજ્ય બનાવતા જઈએ. અને મિત્રો એવામાં એક ઘટના બને છે જેનાથી આખો ભારતનો ઇતિહાસ શું થઈ જાય છે? પલટાઈ જાય છે. ચલો, એ ઘટના બને છે એટલે શું? પ્લાસીનું યુદ્ધ. હવે એ સમયે ભારતનો બંગાળ પ્રાંત, એ સમયનો બંગાળ પ્રાંત એટલે બહુ મોટો પ્રદેશ હતો. એ સમયના બંગાળની અંદર હાલનું આપણું પશ્ચિમ બંગાળ રાજ્ય, બરાબર છે, અને હાલનું આખું જે બાંગ્લાદેશ છે એ પણ એ સમયના બંગાળમાં ગણાતું. અને એ વખતે બંગાળનો નવાબ કોણ હતો ભાઈ? સિરાજ ઉદ્દૌલા. એનું નામ છે ભાઈ સિરાજ, બરાબર છે, સિરાજ ઉદ્દૌલા. સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. એનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો સ્વભાવ હતો. અને રાજ્યમાં એના કેટલાક વિરોધીઓ પણ હતા ભાઈ, બરાબર છે. આપણે કોઈ પણ ફેમસ વ્યક્તિ હોય, બરાબર, કોઈ પણ સેલિબ્રિટી હોય, એના સપોર્ટર પર હોય અને ઘણા એટલા વિરોધીઓ પણ હોય. તો આ રાજા સિરાજ ઉદ્દૌલાના કેટલાક વિરોધીઓ પણ હતા. હવે આ સમયની અંદર શું થયું કે ભાઈ કલકત્તાની અંદર, બરાબર છે, અંગ્રેજોએ પોતાનું ફોર્ટ વિલિયમ જે હતો, ફોર્ટ વિલિયમ, એની ફરતે શું કરી દીધું? દિવાલ ચણી લીધી, બરાબર છે. ભાઈ ખરેખર તમે વિચારો કે તમે તમારા ઘરની અંદર, તમારા ખેતરની અંદર કોઈ બાજુવાળો આવી જાય, પોતાનું ઘર પણ બનાવી લે, ઓયડી પણ બનાવી લે, એના ફરતે રેલિંગ બી કરી દે, એના ફરતે દિવાલ બી ચણી લે, એટલે તમારો મગજ કેવો હટે? બરાબર. સેમ વસ્તુ થયું સિરાજ ઉદ્દૌલાનું. ભાઈ હું બંગાળનો રાજા, મને પૂછ્યા વગર અહીંયા લોકોએ વેપારી કોઠી બનાવી દીધી, એના ફરતે ઊંચી દિવાલો બી બનાવી દીધી, પ્લસ શું કર્યું? આ જે કિલ્લો હતો એની ફરતે પાણીવાળી જગ્યા રાખીને એની અંદર મગરો પણ રાખ્યા હતા અંગ્રેજોએ, બરાબર, કે જેથી કરીને કોઈ આવી શકે નહીં, બરાબર. એટલે સિરાજ ઉદ્દૌલાનું આતા માજી સટકેલ, ભાઈ મને ચેલેન્જ આપે છે, પહોંચો ભાઈ સૈનિક લઈ, હથિયારો બધું લઈને, બરાબર છે. અને જે કોઠી બનાવી હતી એ કોઠી શું કરી દીધી? તોડી નાખી, બરાબર. સિરાજ ઉદ્દૌલાએ જે આ ફરતે જે કિલ્લે બંધી કરી હતી એ તોડી નાખી. તોડી તો નાખી, પ્લસ શું કર્યું કે અહીંયા જેટલા અંગ્રેજ સૈનિકો બધા હાજર હતા ને, બરાબરના માર્યા. મારીને શું કર્યું? એક નાની એવી ઓયડી હતી, બરાબર છે, જેમાં હવા ઉજાસની કોઈ વ્યવસ્થા હતી નહીં, બારી કઈ નહીં, એવી નાની એવી કાળ કોઠડી જેવી જગ્યા હતી. બધાને સૈનિકોને મારીને અંદર પૂરી દીધા, બરાબર છે. કેટલા સમય સુધી પૂરી રાખ્યા? અને અંતે જ્યારે, બરાબર છે, દરવાજો ખોલવામાં આવ્યો ને, તેની અંદરથી કેટલા અંગ્રેજ સૈનિકો હતા ને એ બધા મરી ગયા હતા. આને છે ને ઇતિહાસમાં કાળ કોઠડીની ઘટના પણ કહેવામાં આવે છે. પ્લાસીના યુદ્ધ થવા પાછળનું આ એક મહત્વનું કારણ હતું, બરાબર, કાળ કોઠડીની ઘટના. એમાંથી એક વ્યક્તિ જીવતો રહી ગયો હતો, જ્હોન હોલવેલ. એના ઉપર આખું પુસ્તક પણ લખેલું છે, બરાબર છે.
બ્લેક હોલ ટ્રેજેડી, ઇંગ્લિશમાં કહે છે બ્લેક હોલ ટ્રેજેડી. જો તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો તમને માહિતી પણ મળશે. બરાબર, એટલે આ સમાચાર પહોંચ્યા ક્યાં? ચેન્નઈ. કારણ કે આ લોકોની અલગ અલગ ઓફિસો તો હતી જ તે. એક કોલકાતામાં હતી, ચેન્નઈમાં હતી, મુંબઈમાં હતી. બરાબર છે. એટલે આ ન્યૂઝ કોને મળ્યા? ચેન્નઈની ઓફિસમાં. ચેન્નઈની ઓફિસનો એ વખતે અધિકારી કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવને ખબર પડી કે ભાઈ આપણી જે કોલકાતાની ઓફિસ છે, કોલકાતાની કોઠી છે, એના ફરતે જે કિલ્લેબંધી હતી એ સિરાજ ઉદ્દૌલાએ તોડી પાડી છે, આપણા સૈનિકોને માર્યા છે. એ કીધું ચલો ભાઈ પ્રતિશોધ લેંગે, હમ ભી બદલા લેંગે. બરાબર છે. રોબર્ટ ક્લાઇવની નીચે નાનકડું સૈન્ય, ભાઈ કેવું હતું? નાનકડું એવું સૈન્ય હતું અને બંગાળ આવ્યું. હવે આ તો બંગાળનો નવાબ છે, એની જોડે કેટલું મોટું સૈન્ય. બરાબર, અને આ તો નાનું સૈન્ય છે. સામસામું યુદ્ધ કરવા જાય તો અંગ્રેજોને ખબર જ હતી કે આપણે હારી જ જવાના છે. એટલે આ લોકોએ શું કર્યું? છળકપટ કર્યું. બરાબર, ઇતિહાસમાં અમે આવી ઘણી બધી આપણને ઘટનાઓ જોવા મળી છે. બરાબર, જ્યારે તમે સીધી રીતના ના પહોંચી શકો ને ત્યારે તમે શું કરે? છળકપટ કરે. આપણે કેમ પેલી એક કહેવત છે, ઘર કા ભેદી લંકા ઢાય. બરાબર છે. વિભીષણ રામને પાસે જઈને મળી ગયો અને રાવણનું શું થઈ ગયું? પતન થઈ ગયું. બરાબર, તો આ રોબર્ટ ક્લાઇવે પણ એવું જ કર્યું. એને શું જોયું કે સિરાજ ઉદ્દૌલાના કોણ કોણ દુશ્મનો છે? બરાબર, એ દુશ્મનોને આપણે બોલાવો. દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. બરાબર, એટલે શું કર્યું કે ભાઈ જે સારા સારા શક્તિશાળી લોકો હતા, જે બંગાળના સિરાજ ઉદ્દૌલાના, એનો જે સેનાપતિ હતો મીર જાફર, એના જે ખાસ વેપારી મિત્રો હતા એ બધાને ફોડી લીધા લાલચ આપીને. બરાબર, કોણ હતા? જો સેનાપતિ મીર જાફર, શેઠ હમીચંદ. બરાબર, આ બધાને કાવતરામાં સામેલ કરી લીધા કે ભાઈ તમારે છે ને યુદ્ધમાં લડવાનું નહીં, હથિયારો નીચા મૂકી દેવાના, અમને સપોર્ટ કરવાનો. બરાબર, રોબર્ટ ક્લાઇવે શું કર્યું? આવું કાવતરું કર્યું. બરાબર છે. અને પછી કીધું કે ભાઈ સિરાજ ઉદ્દૌલા છે ને ખોટી રીતે અંગ્રેજોને હેરાન કરે છે, આમ ને તેમ એવું બાનું કર્યું. અને શું કર્યું? આખું પ્લાસી નામના ગામ પાસે આખું યુદ્ધ જાહેર કરી દીધું. મિત્રો ત્યાં તારીખ યાદ રાખજો ખાસ, 23 જૂન 1757. 23 જૂન 1757 રોજ પ્લાસીના મેદાનની અંદર આ યુદ્ધ લડાયું. અને મિત્રો આ મેદાનનું નામ પ્લાસી કેમ પડ્યું? તો અહીંયા પલાસના વૃક્ષો હતા. પલાસના વૃક્ષો એટલે શું? ખાખરાના વૃક્ષો, જેના ઉપર જે કેસુડો તમે જોયો છે. બરાબર છે, કેસરી રંગના જે ફૂલ આવે, કેસુડાના વૃક્ષ. તો અહીંયા ઘણા બધા આવા વૃક્ષો હતા. એટલે આ પલાસનું મેદાન, એના ઉપરથી જ આ યુદ્ધનું નામ પડ્યું પ્લાસીનું મેદાન. ક્યાં ભાઈ? મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે. પહેલેથી બધું ફિક્સ જ હતું કે ભાઈ સેનાપતિ હાથે કરીને યુદ્ધમાં નિષ્ફળ રહેવાનો છે. યુદ્ધ થોડાક સમયમાં પતી ગયું. બરાબર છે, સિરાજ ઉદ્દૌલાની હત્યા કરી નાખવામાં આવી. મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, સિરાજ ઉદ્દૌલા હારી ગયો. બરાબર, એની હત્યા થઈ ગઈ. બરાબર છે, અને પ્લાસીનું યુદ્ધ અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. બરાબર, માત્ર અડધો દિવસ, કારણ કે પહેલેથી બધું સેટ કરીને જ રાખ્યું હતું. હવે આ યુદ્ધ પૂરું થયું. બરાબર, સિરાજ ઉદ્દૌલાને મારી દીધો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું થયું? 24 પરગણાની જાગીર મળી. આ 24 પરગણા શું છે? બંગાળનો એક વિસ્તાર છે. હાલમાં પણ પશ્ચિમ બંગાળનો એક જિલ્લો છે 24 પરગણા. બરાબર છે. આ 24 પરગણાનો જે વિસ્તાર હતો એનું મહેસૂલ ઉઘરાવવાનું, એનું ટેક્સ ઉઘરાવવાની સત્તા કોને મળી ગઈ? અંગ્રેજોને મળી ગઈ. યાદ રાખજો, પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોને કયા વિસ્તારની જાગીર મળી? તો 24 પરગણા વિસ્તાર આવશે. મીર જાફરને કીધું તું ભાઈ તું સેનાપતિ છે, બરાબર છે, અમે તને રાજા બનાવી દઈશું. મીર જાફરને શું કીધું? બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની શાસનનો પાયો નખાયો. 1757માં ભારતમાં લોકો ઘૂસ્યા તે છેક 1947 15મી ઓગસ્ટે આ ભારત છોડીને ગયા. આટલો લાંબો સમય સુધી ભારતમાં શાસન કર્યું. એટલે પ્લાસીનું યુદ્ધ ઇતિહાસની અંદર બરાબર છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું. બરાબર છે. ચલો હવે આ આપણે જોઈ લીધું બેટલ ઓફ પ્લાસી. આજે રોબર્ટ ક્લાઇવ હતો, બરાબર છે, જેને આ દગાખોરી કરી હતી. બરાબર છે. આજે પલાસના વૃક્ષો, કેસુડાના વૃક્ષોની વાત કરીએ. હવે એના પછી 7 વર્ષમાં એક બીજું યુદ્ધ થયું 1764માં, બક્સરનું યુદ્ધ. હવે શું થયું? પછી જે પેલો મિર્જાફર હતો ને એને બંગાળનો નવાબ બનાવી દીધો. અને મિર્જાફર તો કેવો હતો? કઠપૂતળી હતો. બરાબર છે, અંગ્રેજોએ બેસાડેલો વ્યક્તિ હતો. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. બરાબર, એની પાસેથી પુષ્કળ ધન મેળવ્યું. જેમ બને એમ અધિકારો પોતાના તરફેણમાં કરી દીધા. પછી વાંધો પડ્યો. આ મીર જાફર આમે વાંધો પડી ગયો કે ચલો મીર જાફરને હટાવો, એની જગ્યાએ એનો જમાઈ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. બધું અંગ્રેજોના હાથમાં જ હતું. મીર જાફરને હટાવ્યો અને કોને બેસાડ્યો? એનો જમાઈ મીર કાસિમને બંગાળનો નવાબ બન્યો. આ તો કેવો હતો ભાઈ? એનાથી એ જાયો ફરેલો હતો. બરાબર, મીર કાસિમ તો એના સસરો મીર જાફર હતો ને એના કરતા જોરદાર હતો. અંગ્રેજોને હેરાન કરવા લાગ્યો. બરાબર છે. એટલે મીર કાસિમનો શું કંપનીને ડર લાગ્યો, આને આપણે રાજા બનાવ્યો, આ તો આપણને જ નડે છે, હટાવો ભાઈ આને. મીર કાસિમને હટાવી દીધો અને ફરીથી કોને બનાવી દીધો? મીર જાફર. આ લોકો કેવા ભાઈ? પેલા રમતો રમતા. બરાબર છે,
સત્તાની. પેલા જે મીર જાફર હતો એની જગ્યાએ મીર કાસિમને બનાવ્યો. મીર કાસિમ નટેન ફરીથી મીર જાફરને બનાવ્યો. મીર કાસિમનો મગજ હટ્યો. આ શું ભાઈ, એ રાજાએ બરાબર ગાદી ઉપર બેસાડે, પાછા હટાઈ દે, બરાબર. આતા માજી સટકેલી. ચલો ભાઈ, હવે મદદ મેળવવા માટે જો મીર કાસિમ ક્યાં ગયો? બંગાળનું બાજુનું રાજ્ય હતું અવધ, બરાબર. અવધના નવાબના શરણે ગયો, બરાબર. હવે અહીંયા અવધમાં બેઠો તો એ જ સમયે મુઘલ બાદશાહ શાહ આલમ, બરાબર. મુઘલ બાદશાહ શાહ આલમ બીજો, મુઘલ બાદશાહ શાહ આલમ બીજો પણ ત્યાં હાજર હતો. અવધનો નવાબ વાજીદ અલી શાહ પણ હાજર હતા ત્યાં. અને મીર કાસિમ ત્રણેય ભેગા થયા અને ત્રણેય નક્કી કર્યું કે આ અંગ્રેજો મારા હેરાન તો કરે છે, અંગ્રેજોને અહીંયાથી કાઢવા પડશે. યાર આપણે અહીંયા આપણા ઉપર દાદાગીરી કરી જાય, આવું કેમ ચાલે? ચલો ભાઈ, ત્રણેય ભેગી કરીને સેના બનાવો. તો મીર કાસિમની સેના, અવધના નવાબની સેના અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાની સેના, ત્રણેયની સંયુક્ત સેના ભેગી થઈ, બરાબર છે. અને સામે અંગ્રેજોની, બરાબર, 3 vs 1, બરાબર છે, યુદ્ધ થયું મિત્રો. તો પણ કોણ જીત્યું? અંગ્રેજો. કારણ કે અંગ્રેજો શું, સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી લીધા, જે કરવું હોય એ બધું કરતા. ત્રણેયની સંયુક્ત સેનાએ કંપનીનો સામનો કર્યો અને કંપની સામે શું કર્યું? યુદ્ધ જાહેર કર્યું. જે બક્સર જગ્યા હતી, બક્સર સામે ત્રણેયની સેના સામે વર્સિસ એક સેના, બરાબર છે. આ વખતે અંગ્રેજોનો જે અધિકારી કોણ હતો? મુનરો હતો, થોમસ મુનરો, બરાબર. પ્લાસીના યુદ્ધમાં કોણ હતો અંગ્રેજોનો સેનાપતિ? રોબર્ટ ક્લાઇવ હતો. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોનો સેનાપતિ થોમસ મુનરો, પણ આપણે નામ યાદ રાખવાનું થતું નથી, બરાબર. સંયુક્ત સેના હારી ભાઈ, ત્રણની સંયુક્ત સેના હારી. એટલે અવધના નવાબને ડખો પડ્યો, મુઘલ બાદશાહને પણ ભોગવવાનું આવ્યું અને મીર કાસિમનું તો કઈ નામો નિશાન જ ના રહ્યું. હવે આ યુદ્ધથી અંગ્રેજોને શું ફાયદો થયો? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. પ્લાસીના યુદ્ધથી અમને 24 પરગણાની જાગીર તો મળી જ ગઈ હતી. હવે બક્સરના યુદ્ધથી શું ફાયદો થયો? કે બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ 3 પ્રદેશની પણ મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. તો યાદ રાખજો, 1757 ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું, એના 7 વર્ષ બાદ 1764 માં શું થયું? બક્સરનું યુદ્ધ થયું, બરાબર છે, બેટલ ઓફ બક્સર. ચલો હવે જોઈએ તો લગભગ સારો એવો પ્રદેશ અંગ્રેજોના હસ્તકમાં આવી ગયો હતો. બંગાળ, બિહાર, ઓરિસ્સા, બરાબર છે. આ બધો વિસ્તાર હવે અંગ્રેજોની પાસે આવી ગયો. એટલે ધીરે ધીરે અંગ્રેજો અહીંયા શું કરતા ગયા? પગ પેસારો કરતા ગયા અને અંગ્રેજો નવા કાયદા બનાવતા ગયા. એમાં જ સૌથી પહેલો જો કંપની શાસનનો વિકાસ કરવા માટે અંગ્રેજોનો સૌથી પહેલો કાયદો આવ્યો, બરાબર છે, નિયામક ધારો 1773. એને ઇંગ્લિશમાં રેગ્યુલેટિંગ એક્ટ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773, 1773. હવે આ કાયદામાં શું લખ્યું હતું ભાઈ? કે આ કાયદાની અંદર બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દીધો અને કંપનીના જેટલા પણ વ્યાપારના કામો છે, રાજકીય હિતો, બરાબર, એટલે જે પણ પ્રદેશો મેળવવાના કામ, આ બધા કોના કંટ્રોલમાં મૂકી દીધા? બંગાળના ગવર્નરના હાથમાં. જે બંગાળનો ગવર્નર હતો એને શું કહી દીધું? ગવર્નર જનરલ. મિત્રો, ગવર્નર અને ગવર્નર જનરલનો ફરક શું પડે? કે ભાઈ એક સમયે બંગાળનો પણ ગવર્નર હોય, બરાબર છે. એ સિવાય કોલકાતાનો પણ ગવર્નર રહેતો, મુંબઈ પ્રેસિડેન્સીનો પણ ગવર્નર રહેતો. ત્રણ ગવર્નર રહેતા, ત્રણે પોતપોતાનું સંભાળતા. બંગાળ વાળો બંગાળનું સંભાળે, બરાબર છે. કોલકાતા વાળો કોલકાતાનું સંભાળે, મુંબઈ વાળો મુંબઈનું સંભાળે. પણ હવે કાયદો ચેન્જ થઈ ગયો. કાયદો ચેન્જ કરીને શું કીધું? કે ભાઈ જે બંગાળનો ગવર્નર છે એ ગવર્નર જનરલ બની ગયો. આ બે કોના અંડરમાં આવી ગયા? આના અંડરમાં આવી ગયો. આ ગવર્નર જનરલ છે ને આ બંને ખાલી ગવર્નર છે. જો મિત્રો અહીંયા એ જ લખ્યું છે. તેના નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નરને મૂકી દીધા. એટલે હવે આ બંનેને કંઈ પણ કરવું હોય મુંબઈ અને મદ્રાસમાં તો કોને પૂછવું પડે? બંગાળના ગવર્નર જનરલને પૂછવું પડે, બરાબર. એટલે શું કરી દીધું? સત્તાનું કેન્દ્રીકરણ કરી દીધું. અત્યાર સુધી આમની પાસે પણ સત્તાઓ હતી, બરાબર છે, કોલકાતા અને મુંબઈ પાસે. એ સત્તાઓની પાસેથી લઈ લીધી અને કોને આપી દીધી? બંગાળના ગવર્નર જનરલને. આ શું થઈ ગયું? સત્તાનું કેન્દ્રીકરણ કરી દીધું કે બંગાળના ગવર્નર જનરલને એટલો પાવરફુલ બનાવી દીધો કે ભારતમાં કંઈ પણ કામ કરવું હોય તો કોને પૂછવું પડે? બંગાળના ગવર્નર જનરલને. હવે ગવર્નર જનરલ બન્યો, એની 3-4 લોકોની કાઉન્સિલ બનાવવામાં આવી કે જેને નિર્ણય લેવામાં મદદ કરે. તો યાદ રાખજો, ભારતનો બરાબર છે, આવી રીતના વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, બરાબર. વોરન હેસ્ટિંગ છે ભારતનો સૌથી પહેલો ગવર્નર. મિત્રો અહીંયા આ બરાબર છે, પાઠ્યપુસ્તકની અંદર શું છે? અહીંયા ભૂલ છે, બરાબર. વોરન હેસ્ટિંગ ભારતનો નહીં, બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તો વિલિયમ બેન્ટિકને બનાવવામાં આવશે. યાદ રાખજો, વોરન હેસ્ટિંગ છે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. હવે એના સમયગાળા દરમિયાન શું થયું? એના સમયગાળામાં, બરાબર, મરાઠાઓ સાથે, મેં કીધું ને એ સમયે અંગ્રેજો જ્યારે હતા ત્યારે અંગ્રેજોને અમુક ગણ્યા ગાંઠિયા લોકો ટક્કર આપે એવા હતા.
એમાં હતા મરાઠા લોકો, બરાબર છે. નીચે હૈદરાબાદની અંદર સોરી જે મૈસૂરની અંદર હૈદર અલી અને તેનો પુત્ર ટીપુ સુલતાન. ઉત્તરની અંદર જોઈએ તો શીખ લોકો, બરાબર. આ શરૂઆતમાં અંગ્રેજોની સામે લડવા વાળા હતા. એટલે મરાઠાઓ સાથે આમને સાથે શું થયું? યુદ્ધ થયું. પ્રથમ મરાઠા વિગ્રહો થયા. ટોટલ 3 મરાઠા વિગ્રહો થયા. એમાં સૌથી પહેલો મરાઠા વિગ્રહ થયો કોના સમયમાં થયો? વોરન હેસ્ટિંગના સમયમાં. મૈસૂરનો હૈદર અલી, મૈસૂરનો શાસક કોણ હતો ભાઈ? હૈદર અલી. આ મૈસૂર એટલે હાલનું કર્ણાટક, બરાબર. હાલનું કર્ણાટક, બરાબર, જેની રાજધાની બેંગ્લોર છે, બરાબર છે. શ્રીરંગપટ્ટનમ તેની અંદર આવેલું છે. તો મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સાથે લડવાનું થયું એટલે કંપનીને થોડી ઘણી મુશ્કેલીઓ પણ પડી, બરાબર છે. ચલો, વોરન હેસ્ટિંગ્સ ગયો, હવે એની જગ્યાએ નવો ગવર્નર જનરલ આવ્યો. કોણ? કોર્નવોલિસ, બરાબર છે. એની જગ્યાએ નવો ગવર્નર જનરલ આવ્યો છે કોર્નવોલિસ. હવે કોર્નવોલિસને યુદ્ધ થયું કોની સાથે? ત્રીજો મૈસૂર વિગ્રહ. મૈસૂરનો વાઘ, ટાઈગર ઓફ મૈસૂર તરીકે કોણ ઓળખાતું? ટીપુ સુલતાન, બરાબર. ટીપુ સુલતાનની તમે તલવાર જોઈ હશે, પેલા રિતિક રોશન નું મૂવી ધૂમ, બરાબર, કે તલવાર ચોરે છે કે ટીપુ સુલતાન. એની તલવાર ખરેખર જોરદાર હતી. ઈરાનના દમસ્કસની અંદર જે સ્ટીલ નીકળતું, બરાબર, લોખંડ નીકળતું, એની અંદરથી બનાવવામાં આવેલી હતી. ઈરાનના દમસ્કસમાંથી બનાવેલું સ્ટીલ. ટીપુ સુલતાન જોરદાર વ્યક્તિ હતી, અંગ્રેજોનો જોરદાર વિરોધી હતું. અને અંગ્રેજોના દુશ્મન કોણ હતા? હમણાં આપણે વાત કરીએ એમ ફ્રેન્ચ લોકો. તો આને ફ્રેન્ચ લોકો પાસે પણ મદદ માંગી હતી, બરાબર છે. ફ્રાન્સની અંદર એ સમયે, બરાબર છે, જેકોબિયન ક્લબ હતું. તો જેકોબિયન ક્લબનો સભ્ય બન્યો હતો. સ્વતંત્રતા નામનું એક વૃક્ષ પણ વાવ્યું હતું, બરાબર, કે આ સ્વતંત્રતાનો વૃક્ષ છે, એનો વિકાસ કરીને હું સ્વતંત્રતા લઈશ અંગ્રેજોથી. જોરદાર હતો. ટીપુ સુલતાન વિઝનરી હતો. એના સમયમાં એને રોકેટ પણ બનાવ્યા હતા, બરાબર. અંગ્રેજો સામે લડવા માટે રોકેટનો પણ ઉપયોગ કરતો હતો. અને એ સમયે ફ્રાન્સનો રાજા, બરાબર છે, જે નેપોલિયન બોનાપાર્ટ હતો, એને નેપોલિયન સાથે પણ મિત્રતા કરી હતી અને નેપોલિયનની મદદ પણ માંગી હતી અંગ્રેજો સામે લડવા માટે. તો ટીપુ સુલતાન મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. તો આ ટીપુ સુલતાનને, બરાબર છે, કોર્નવોલિસ સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. હવે આ ટીપુ સુલતાન તાકાતવર હતો એટલે અંગ્રેજો એકલા જીતીએ કેમ હતા નહીં. અંગ્રેજોને કોઈના સપોર્ટની જરૂર પડે ટીપુ સુલતાનને હરાવ હોય તો શું કર્યું? મરાઠા અને નિજામની મદદ લીધી. જો મિત્રો, અહીંયા જે અંગ્રેજો સામે મરાઠા લડ્યા હતા એ જ હવે એના શું બની ગયા? મિત્ર બની ગયા. સાથે મળીને હૈદરાબાદનો નિજામ, મરાઠા અને અંગ્રેજો ત્રણે સાથે મળ્યા અને ત્રણેયની સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ, બરાબર. અને શ્રીરંગપટ્ટનમની સંધિ કરવી પડી, બરાબર. શ્રીરંગપટ્ટનમ. અંતે 1799માં ચોથો મૈસૂર વિગ્રહ થશે, જેમાં ટીપુ સુલતાન હારશે અને એનું મૃત્યુ થશે. તો યાદ રાખજો, કોર્નવોલિસના સમયમાં શું થયું? ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો, બરાબર છે. આજે વોરન હેસ્ટિંગ્સ હતો સૌથી પહેલો, બરાબર, ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા 1773 થી 1785. ચલો, હવે કોર્નવોલિસ જોઈએ તો કોર્નવોલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. આના સમયમાં કંઈ આપણે યાદ રાખવાનું નથી. તેણે અપનાવેલી તટસ્થાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી અને બીજી બાજુ મરાઠાઓ પાછા વધુ પાવરફુલ બની ગયા. સર જ્હોન સોર કઈ યાદ નહીં રાખવાનું. એ કેવો હતો? તટસ્થ. આપણે કોઈની જોડે લડવાનું નહીં, બરાબર, ને કોઈ આપણી જોડે લડવા આવે, બરાબર છે, તો એને જોઈ લેવાનો, શાંતિથી બેસવાનું. આ એવો માણસ હતો. ચલો, સર જ્હોન સોર ગયો. એના પછી આવ્યો ગવર્નર જનરલ કોણ? વેલેસ્લી ભાઈ. આ ભાઈ જોરદાર હતો, બરાબર. આ એક જોરદાર સ્કીમ લઈને આવ્યો, બરાબર છે. અમારી સ્કીમ લો, તમને મજા આવી જશે. લોકોને એવું કહેતો, ચલો ભાઈ મારી સ્કીમ લેવી છે તમારે. એક સ્કીમ લઈને આવ્યો. શું લાવ્યો? સહાયકારી યોજના. આ સહાયકારી યોજના શું? નામ તો સરસ મજાનું છે કે તમને સહાય મળે, પણ ખરેખર કઈ સહાય મળતી નહીં. આમાં કેવું ભાઈ, પિંજરામાં કેદ થઈ જતા તમે આની સહાય લેતા એટલે. તો જે ગવર્નર જનરલ વેલેસ્લી આવ્યો એને શું કર્યું? સહાયકારી યોજના લઈને આવ્યો. હવે આ સહાયકારી યોજના જે રાજા સ્વીકારે એને અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન માનવી બનતી. શું તે ટર્મ્સ કન્ડિશન જોઈએ આપણે, કે જે રાજા, બરાબર છે, સહાયકારી યોજના સ્વીકારશે અને અંગ્રેજો શું આપશે? સેના આપશે પોતાની. કેવી? વેલ ટ્રેન્ડ, બરાબર, રાઇફલ બાઇફલ ને જોરદાર આમ ફૂલ ટ્રેનિંગ કરેલી સેના આપશે, બરાબર. અને એ સેના શું કરશે? આંતરિક અને બાહ્યાક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે, બરાબર. ધારો કે હું રાજા છું અને મેં અંગ્રેજો પાસેથી સહાયકારી યોજના સ્વીકારી, તો મને અંગ્રેજો શું આપશે? સેના આપશે, બરાબર છે. મારા રાજ્યની અંદર કોઈ નાની મોટી સમસ્યા હોય, બરાબર છે, તો એનો સામનો કરવા માટે મદદ કરશે. બીજો કોઈ રાજા મારા ઉપર હુમલો કરશે તો એ સેના મને યુદ્ધ લડવામાં મદદ કરશે. પ્લસ હવે અંગ્રેજો મફતમાં તો આપી દેતા નહીં કંઈ, બરાબર છે, તો એના સામે શું કરતા? લશ્કરી ખર્ચ આપવો પડતો અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડતો. અંગ્રેજો ફ્રીમાં કંઈ ના આપતા, બરાબર છે. એવું હોશિયાર હતા. અહીંયા આયાતતા પૈસા કમાવા, થોડું ધર્મનું કામ કરે. તો એના માટે શું કરવું પડતું?
કાં તો સૈનિકોનો જે ખર્ચ હોય એ આપો તમે, અને કાં તો કોઈક જમીન આપી દો, બરાબર, અંગ્રેજોને આપવી પડતી. ચલો, ત્રીજી કન્ડિશન શું હતી? ભાઈ, અંગ્રેજોની પરવાનગી વગર કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ પણ ના કરી શકાય અને સંધિ, બરાબર, એટલે કે મિત્રતા પણ કરી શકાય નહીં. અંગ્રેજોને પૂછીને બધું કરવાનું, બરાબર. એક તો મેં એને પૈસા આપ્યા, એની સેના ભાડે લીધી, તોય મારે એને પૂછવાનું. ચલો, પ્લસ રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો, બરાબર. રાજાનો જે દરબાર હોય એની અંદર એક અંગ્રેજ અધિકારી હાજર રહેતો, જે બધો રિપોર્ટ ક્યાં મોકલતો? પોતાના ગવર્નર જનરલને મોકલતો. એક અંગ્રેજ રેસિડેન્ટ રાખવો પડતો, બરાબર છે. ચલો, નેક્સ્ટ કન્ડિશન શું હતી? કે ભાઈ, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં. તમે સહાયકારી યોજના સ્વીકારી છે, એટલે અંગ્રેજો સિવાય પોર્ટુગીઝ, ફ્રેન્ચ કે બીજી કોઈ પ્રજાના તમારા રાજ્યની અંદર નોકરીએ રાખવી નહીં. આ હતી સહાયકારી યોજનાની શરતો, બરાબર છે. છતાં પણ ઘણા બધા લોકોએ સ્વીકારી હતી. કોણે કોણે સ્વીકારી હતી? તો કે હૈદરાબાદનો નિજામ, બરાબર, હૈદરાબાદનો શાસક હતો નિજામ. મૈસૂરે સ્વીકારી લીધી, બરાબર છે, હૈદર અલીએ સ્વીકારી. અવધના નવાબે, જે ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર, આ બધા રાજ્યએ શું કર્યું? સહાયકારી યોજના સ્વીકારી હતી. જે આગળ આપણે વાત કરી સર જ્હોન સોર, જેને તટસ્થતાની નીતિ અપનાવી હતી તે ભાઈ. ચલો, આ વેલેસ્લીની સહાયકારી યોજના કેવી હતી ભાઈ? મીઠા ઝેર સમાન હતી. આમ તમને લાગે સારું, પણ હતી કેવી? ઝેર, બરાબર, મીઠું ઝેર. હવે ઝેર કેવું હોય, બરાબર, એ તો મારવાનું કામ જ કરે, ભલે તમને મીઠું લાગે. તો આ યોજના કેવી હતી? એકવાર તમે ફસાઈ ગયા ને એટલે બહાર ના નીકળી શકો. મીઠા ઝેર સમાન. વેલેસ્લી આમ કરીને ઘણા બધા લોકોને આ યોજનાની અંદર શું કરી દીધા? બાટલીમાં ઉતારી દીધા. ચલો ભાઈ, આવી જાઓ એમ કરીને, બરાબર. ઘણા બધા લોકોને, ઘણા બધા રાજ્યને આ યોજનાની અંદર જોડી દીધા, બરાબર. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને કીધું ભાઈ, આ ટીપુ સુલતાન હતો, એને કીધું ભાઈ તું પણ એક્સેપ્ટ કરી લે ભાઈ, જોરદાર સ્કીમ છે, બરાબર, વારે ઘડીએ નહીં મળે. ટીપુ સુલતાન કે ભાઈ ના, હું તો થોડો તમારી આવી રીતના સ્વીકારતો હશું. ટીપુ સુલતાને સહાયકારી યોજના સ્વીકારવાની ના પાડી, બરાબર છે. અને એના લીધે શું થયું ભાઈ? 1799માં ફરીથી યુદ્ધ થયું. ચોથો મૈસૂર વિગ્રહ થયો. અને ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન અંગ્રેજો સામે શું થયું? લડતા લડતા મૃત્યુ પામ્યો. તો આ હતી વેલેસ્લીની સહાયકારી યોજના. મિત્રો, 3 માર્ક્સના પ્રશ્નની અંદર આ પૂછાય છે કે વેલેસ્લીની સહાયકારી યોજના જણાવો, એની શું શું શરતો હતી. તો આ જે 5 શરતો છે યાદ રાખવાની. કયા કયા રાજ્યોએ આ સહાયકારી યોજના સ્વીકારી હતી એ પણ આપણે યાદ રાખવાની થશે. ચલો, હવે વેલેસ્લી ગયો, એના પછી નવો ગવર્નર જનરલ આવ્યો. મિત્રો, આવા ગવર્નર જનરલ છે ક્યાં સુધી? ભારત આઝાદ થયું ને ત્યાં સુધી આવતા રહ્યા, બરાબર. એવા તો કેટલા ગવર્નર જનરલો આવ્યા અને કેટલા ગયા. પણ આપણે ઇતિહાસની અંદર જે અમુક મહત્વના છે, ભારત માટે કંઈ મહત્વનું કાર્ય કર્યું હોય, બરાબર છે, તો એના સમયમાં કોઈ યુદ્ધ થયા હોય, એના સમયમાં કોઈ નવા સુધારાઓ થયા હોય, એટલા જ આપણે ભણવાના થાય. તો વેલેસ્લી ગયો, વેલેસ્લીની જગ્યાએ હવે કોણ આવ્યો? હેસ્ટિંગ્સ આવ્યો, બરાબર છે. અગાઉ હતો એ વોરન હેસ્ટિંગ્સ હતો, આ હેસ્ટિંગ્સ છે ખાલી, બરાબર. આ હેસ્ટિંગ્સ આવ્યો, એને શું કર્યું? નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કરી દીધા. ભાઈ, આ ગુરખા એટલે કોણ? બરાબર. ચલો, આ હેસ્ટિંગ્સનો સમયગાળો 1813 થી 1823, 10 વર્ષ દરમિયાન ભારતનો ગવર્નર જનરલ હતો. જો મિત્રો, આ તમે જોઈ શકો છો રાઈટ સાઈડની અંદર, આ કોણ છે? ગોરખા. આમના શારીરિક લુક ઉપરથી દેખાઈ આવે. આ એક કેવી છે? લડાયક કોમ્યુનિટી છે, બરાબર છે, જે વર્ષોથી પરંપરાગત રીતે લડવાનું જ કામ કરે. કેમ? ખેડૂતનું કામ ખેતી કરવાનું હોય. આમાં કેવી છે? આ લડાયક કોમ્યુનિટી છે, આ લોકોનું કામ જ છે, બરાબર. પહેલેથી આ લોકો સૈનિક કોમ્યુનિટી છે. તો જે ગોરખાઓ છે એ ગોરખાઓને સેનાની અંદર ભરતી કરવાનું કામ કોણે કર્યું? હેસ્ટિંગ્સે કર્યું. અને હાલમાં પણ ભારતમાં ગોરખા રેજિમેન્ટ છે જ તે, બરાબર. તમે ઇન્ડિયન આર્મીની અલગ અલગ રેજિમેન્ટ હોય, એમાં ગોરખા રેજિમેન્ટ હજુ પણ જોવા મળે છે, બરાબર. ખરેખર જોરદાર યુદ્ધની અંદર એકદમ ખતરનાક હોય, બરાબર છે. છેલ્લી હદ સુધી એ લડી જાય ગોરખા લોકો. આ ગોરખાને નેપાળ સાથે યુદ્ધ કરી ગોરખાઓને યુદ્ધમાં સામેલ કરી દીધા. બીજું કામ શું કર્યું? કે પિંઢારાઓનો ત્રાસ હતો એને કંટ્રોલમાં કર્યા. મિત્રો, આ પિંઢારા શું છે? બરાબર, પિંઢારા એક પ્રકારની ટ્રાઇબ હતી, એક જાતિ હતી. એ લોકોનું કામ શું હતું? લોકોને લૂંટવાનું કામ, બરાબર છે. ખરેખર આમ જોઈએ ને તો આખો બહુ મોટો ઇતિહાસ છે કે શા માટે લોકો લૂંટ કરતા, એમની સાથે કઈ અન્યાય થયો હોય એના માટે. પણ એક પિંઢારા છે ને, એક આવી રીતના કોમ હતી, બરાબર. અંગ્રેજો આવી અલગ અલગ જાતિઓ જાહેર કરતા અને ઠગ કહેતા. તમે કદાચ મૂવી પણ જોયું છે, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન. અને પિંઢારાઓનું વિસ્તૃત વર્ણન જોયું તો પેલું સલમાન ખાનનું એક મૂવી છે વીર, બરાબર. એની અંદર એ બધા પિંઢારાઓ દેખાડ્યા છે અને અંગ્રેજો સામે લડે છે, બરાબર. તો જે પિંઢારાઓ છે એનો ત્રાસ હતો, સામાન્ય લોકોને ત્રાસ રહેતો કારણ કે લૂંટવાનું કામ કરતા. તો આ પિંઢારાઓને કંટ્રોલ કરવાનું કામ કોણે કર્યું? હેસ્ટિંગે. હેસ્ટિંગના સમયમાં 2 મહત્વપૂર્ણ કાર્ય થયા કે ભાઈ નેપાળને હરાવીને ગોરખાઓને સૈનિકની અંદર સામેલ કરી દીધા, ગોરખાની સેના બનાવી. પ્લસ કે આ જે પિંઢારા હતા, આ પિંઢારાને હરાવીને, બરાબર, પિંઢારાઓનો ત્રાસ હતો
એને અંકુશમાં લેવાનું કામ કર્યું. જો ભીંડારા સાથે યુદ્ધ કરીને કોણે અંકુશમાં લીધા? કોના સમયમાં? હેસ્ટિંગના સમયમાં. એના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ થયો. મેં કીધું અગાઉ વાત કરી હતી, ટોટલ 3 મરાઠા વિગ્રહો થશે, બરાબર છે. 4 મૈસૂર વિગ્રહો થશે. ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન મરાયો, બરાબર. હવે અહીંયા ત્રીજો મરાઠા વિગ્રહ થયો અને ત્રીજા મરાઠા વિગ્રહ પછી મરાઠાઓની સત્તા કઈ ખાસ રહી નહીં. મરાઠાઓ હવે નિર્બળ સાબિત થયા અને કંપનીની સર્વોપરિતા સ્થપાઈ ગઈ. ચલો મિત્રો, એના પછી નેક્સ્ટ જે ગવર્નર જનરલ આવે છે એ ભારત માટે સૌથી સારામાં સારો ગવર્નર જનરલ ગણાય છે. એવું કહેવાય છે કે જ્યારે એ ગવર્નર જનરલની અહીંયાથી ટ્રાન્સફર થઈ બ્રિટન પાછો જતો હતો ત્યારે રીતસરના ઘણા બધા ભારતીય લોકો રડ્યા હતા એની પાછળ, બરાબર. કારણ કે ખરેખર બહુ સારો વ્યક્તિ હતો જેને ભારત માટે બહુ સરસ મજાનું કામ કર્યું હતું. કોણ હતું? વિલિયમ બેન્ટિક. આ વિલિયમ બેન્ટિક હતો, બરાબર. અન્ય ગવર્નર જનરલની સરખામણીમાં કેવો કહેવાય છે? ઉદાર કહેવાય છે. બિચારો સારો માણસ હતો, ભગવાનનો માણસ હતો. અગાઉના ગવર્નર જનરલોએ જે બધા ખોટા ખોટા કાયદાઓ બનાવ્યા હતા જેનાથી ભારતીય લોકોને નુકસાન થતું, બરાબર છે, એ અસંતોષ હતો, એમાંથી એકતા ઊભી ન થાય એ માટે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. એને ઘણા બધા સારા કાર્યો કર્યા, પણ એને જે સારા કાર્યો કર્યા એમાંથી ઘણા કાર્યો ભારતના લોકોને ખરાબ લાગ્યા અને એનો વિરોધ પણ કર્યો હતો. એના સમયમાં જો વાત કરીએ સૌથી મહત્વની, પાછળ આવે છે છતાં પણ અત્યારે વાત કરી દઉં. એના સમયમાં 1829માં રાજા રામ મોહન રાયની મદદથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. યાદ રાખજો, સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવા વાળો ગવર્નર જનરલ કોણ હતો? વિલિયમ બેન્ટિક. જોઈ લો ભાઈ, 1823 થી લઈને 1835 એનો સમયગાળો છે ભારતમાં. એમાં એને 1829માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ચલો ભાઈ, ગવર્નર જનરલ બેન્ટિક છે એની પણ વિદાય થઈ ગઈ. નવો ગવર્નર જનરલ આવ્યો, આ પાછો વિલન જેવો હતો, બરાબર છે. જેમ વેલેસ્લી ખરાબ હતો એવો ખરાબ હતો. કોણ આવ્યો? ડેલ હાઉસી, બરાબર. ડેલ હાઉસી 1848માં ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યો. આ કેવો હતો? ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ. ભાઈ બધું જીતી જ લેવું મારે, બરાબર. આખું ભારત મારા અંડર કંટ્રોલમાં આવી જવું જોઈએ. સામ્રાજ્યવાદી માનસિકતા હતી આની, બરાબર છે. અને એને શું કર્યું? કંપનીનો વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસા, બરાબર છે. સામ દામ દંડ ભેદ બધું જે કરવું એ કરો, અંગ્રેજોની સત્તા વધવી જોઈએ. જીત, જપ્તી અને ખાલસા, બરાબર. કાં તો જીતી લો, કાં તો એનું રાજ્ય જપ્ત કરી લો અને કાં તો એનું રાજ્ય ખાલસા કરી નાખો. તો આને ખાલસા નીતિ લાવ્યો. શું હતી ખાલસા નીતિ? ચલો આપણે જોઈએ. આ ડેલ હાઉસી, બરાબર, 1848 થી લઈને 1856 નો સમયગાળો ભારતમાં એ હતો. હવે જોઈએ ડેલ હાઉસીની ખાલસા નીતિ. હવે ખાલસા નીતિ એટલે શું મિત્રો? કે એનું રાજ્ય છે ને અંગ્રેજો કોઈક ના કોઈક બાના હેઠળ લઈ લેતા કે ભાઈ તમારો વહીવટ તમે બરાબર નથી કરતા, બરાબર છે. તમારા રાજ્યની અંદર તમારી પ્રજા તમારા રાજાથી ત્રાસી ગઈ છે એટલે અમે વહીવટ અમારા હાથમાં લઈ લઈએ છીએ. આવા અલગ અલગ બાના હેઠળ રાજ્ય શું કરી નાખવામાં આવતા? ખાલસા કરી નાખવામાં આવતા. ખાલસા કરો મતલબ શું? એ રાજ્યના રાજા પાસેથી બધી સત્તા લઈ લે, અંગ્રેજો પોતાના હસ્તક લઈ લે. રાજાને ખાલી નામ માત્ર એના રાજા રહેવા દે, એને દર વર્ષે એનું પેન્શન બાંધી દે કે ભાઈ તમે રાજા છો, એની અમે રિસ્પેક્ટ કરીએ છીએ, દર વર્ષે તમને આટલા પૈસા મળી જશે, ખાઈ પીને મોજ કરો, બરાબર છે. ખાલસા કરી નાખતા રાજ્ય. એમાં યુદ્ધ દ્વારા પંજાબ અને પેગુ, જે નીચલું બર્મા, બરાબર છે, જેને મ્યાનમાર આપણે કહીએ છીએ, તો જે એ સમયે આખું બધું એક જ હતું, બરાબર છે. એ તો પાછળથી પાકિસ્તાન, બાંગ્લાદેશ બધા ભારતની અંદરથી વિઘટિત થયા. બાકી અંગ્રેજોના સમયમાં નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, બરાબર છે, આ બધો પ્રદેશ અંગ્રેજોના હસ્તક જ હતો. તો યુદ્ધ કરીને પંજાબ અને પેગુને ખાલસા કરી દીધા. હવે રાજા પુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરી નાખવામાં આવ્યું, બરાબર મિત્રો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું આ એક કારણ પણ હતું. આપણે અગાઉ ભણી ચૂક્યા છે અને આગળ ભણવાની અંદર પણ આવશે, બરાબર. કે અંગ્રેજો એવો કાયદો બનાવીને આપતા કે ભાઈ રાજા હોય એનો પુત્ર મરી જાય તો પછી બીજા કોઈને રાજ્ય નહીં આપી શકે, બરાબર છે. એ રાજ્ય કોણ લઈ લેશે? અંગ્રેજો લઈ લેશે. દત્તક પુત્રને પણ નહીં માને, બરાબર. રાજાને ખુદનો કોઈ પુત્ર નથી તો કદાચ કોઈ પુત્ર ખોળે બેસાડી હોય તો અંગ્રેજો એને પણ માનતા નહીં. અને સેમ આવી વસ્તુ કોની સાથે થયું? ઝાંસીની રાણી સાથે. ઝાંસીની રાણીનો જે આપણને ખ્યાલ છે કે એનો પુત્ર મરણ પામ્યો, પછી એને દત્તક પુત્ર લીધો, એને અંગ્રેજોએ એનો ઉત્તરાધિકારી તરીકે માનવાની ના પાડી, એટલે ઝાંસીની રાણીએ, બરાબર છે, અંગ્રેજો સામે યુદ્ધ લડ્યું. તો સતારા છે, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, જો મિત્રો ઝાંસીની વાત થઈ ગઈ, બઘાત, નાગપુર, આ બધા રાજ્યો કેવી રીતના ખાલસા કર્યા? કે રાજા અપુત્ર મરણ પામ્યો છે એટલે એનું રાજ્ય ખાલસા. ગેરવહીવટના બાને ખાલસા. એવું કે છે ભાઈ અંગ્રેજો એવું કહેતા ભાઈ આ રાજા એના રાજ્યમાં બરોબર વહીવટ ચલાવતો નથી, એની પ્રજાને મુશ્કેલી પડે છે, આમ ને તેમ એમ કરીને રાજ્ય લઈ લેતા ગેરવહીવટના બાના હેઠળ. પ્લસ કરજની ઉઘરાણી તળે.
કેટલાક રાજાઓ એવા હતા જે અંગ્રેજો પાસેથી લોન લીધી હોય અને લોન ના ભરી શકે એટલે શું થાય, આપણને બધાને ખ્યાલ છે, આપણે કોઈ વસ્તુ લોન ઉપર લીધી હોય અને લોન ના ભરી શકે એટલે શું થાય, બરાબર છે, બેંક વાળા વસ્તુ સીઝ કરી દે, બરાબર છે, જપ્ત કરી લે. તો અંગ્રેજોએ પણ સેવ એવું કર્યું કે ભાઈ આ જે નિજામ હતો, બરાબર છે, એનો વરાળ પ્રાંત હૈદરાબાદનો જે નિજામ હતો એની જે વરાળની જગ્યા હતી એ અંગ્રેજોએ ખાલસા કરી નાખી. નામ માત્રની સંતા, બરાબર છે, કે રાજા હોય પણ કઈ કામનો હોય નહીં, ખાલી રાજાનું નામથી એ સત્તા ચાલતી હોય. તો એવા રાજ્યોને કર્ણાટક અને તાંજોર, બરાબર, તમિલનાડુનું તાંજોર છે, એમ કરતા કરતા ડેલ હાઉસે મોટું એવું સામ્રાજ્ય ભારતની અંદર બનાવી દીધું. આવી રીતના અલગ અલગ બાના હેઠળ રાજ્યો ખાલસા કરતો ગયો. હવે ડેલ હાઉસી કેવો હતો ભાઈ, આમ બહુ ખરાબ વ્યક્તિ હતો અને એક બાબતમાં સારો વ્યક્તિ પણ હતો. યાદ રાખો, 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે આ વિધાન સમજાવો કે ડેલ હાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. સામ્રાજ્યવાદી હતો નો ડાઉટ, એને ભારત ઉપર ઘણા બધા રાજ્યો ખાલસા કરી દીધા, પ્લસ બરાબર એ સુધારાવાદી હતો. જેમ વિલિયમ બેન્ટિકે ભારતમાં સારા એવા સમાજ સુધારણાના કાર્ય કર્યા, સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો, એમ ડેલ હાઉસે પણ સારા એવા કામ કર્યા હતા. એના સમયમાં શું થયું ભાઈ, એના સમયમાં ભારતમાં સૌથી પહેલી રેલવેની શરૂઆત થઈ. કઈ સાલ હતી મિત્રો, યાદ રાખજો, સાલ તમને પૂછાશે 1853. મુંબઈ અને થાણા છે ભાઈ, 98 નથી, આપણા ગુજરાતીઓને 98 મગજમાં તરત કેપ્ચર થાય. મુંબઈ અને થાણા, બરાબર, અત્યારે વર્તમાનમાં મહારાષ્ટ્રમાં જ આવેલું છે. મુંબઈ અને થાણા હવે તો બધું એક જેવું જ થઈ ગયું, મુંબઈ એટલો વિકાસ થઈ ગયો છે. તો ભારતમાં સૌથી પહેલી રેલવેની શરૂઆત ક્યાં થઈ, 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. આખા વિશ્વમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત થઈ હોય તો સાઈડ જીકેનો પોઈન્ટ છે, તમારે યાદ રાખવું હોય તો રાખી લો, માન્ચેસ્ટર અને લિવરપુલ વચ્ચે. આખા વિશ્વમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર અને લિવરપુલ શહેર વચ્ચે થઈ હતી. ભારતમાં સૌથી પહેલી શરૂઆત 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. અને ગુજરાતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત 1857ની અંદર, બરાબર, ઉત્તરાયણ થી અંકલેશ્વર વચ્ચે થઈ હતી. સુરતના ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી. મિત્રો આ સાઈડ જીકે ના પોઈન્ટ છે, બને તો યાદ રાખવા, પણ આપણે આ તો ખાસ યાદ રાખીશું કે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત. પ્લસ એના સમયમાં શું થયું, તાર વ્યવહારની શરૂઆત, જેને ઇંગ્લિશમાં ટેલિગ્રાફ પણ કહેવાય. મિત્રો હાલ તો 5G નો જમાનો છે, પણ એ સમયે સૌથી પહેલા તો પોસ્ટથી કામ ચાલતું. એના પછીની જે નવી પદ્ધતિ આવી, તાર વ્યવહાર, ટેલિગ્રાફ, બરાબર છે, અહીંયાથી મેસેજ બીજી જગ્યાએ જલ્દી પહોંચાડવો હોય તો ટેલિગ્રાફનો યુઝ થતો. તો ભારતમાં ટેલિગ્રાફ તાર લાવવા વાળો કોણ હતો, ડેલ હાઉસ હતો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, PWD ડિપાર્ટમેન્ટ. એનો મતલબ શું થાય કે ભાઈ સરકારી ઇમારતો બનાવવાની હોય, પોસ્ટ ઓફિસ બનાવવાનું હોય, પોલીસ સ્ટેશન બનાવવાનું હોય, સરકારી હોસ્પિટલ બનાવવાની હોય, તો એ બનાવવાનું કામ કોણ કરે, જાહેર બાંધકામ ખાતું, બરાબર. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા શરૂઆત થઈ એના સમયમાં. શું કર્યું, અંગ્રેજી ભણાવવાની શરૂઆત પણ કોણે કરી, ડેલ હાઉસીએ. એના સમયમાં બીજા 2 અલગ સારા એવા કામ થયા, વિધવા પુનઃ વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. મતલબ શું કે આપણે જોઈએ પ્રાચીન ભારત હતો કેવો હતો, રૂઢિચુસ્ત સમાજ હતો આપણો, કે સ્ત્રી હોય, બરાબર છે, એના પતિ પાછળ સતી કરી દેવામાં આવતી. કદાચ એ સતી ના થાય, બરાબર છે, બરાબર, તો એને વિધવા તરીકે આખું જીવન ગુજારવું પડતું, એને ફરીથી લગ્ન કરવાની છૂટ હતી નહીં. તો ડેલ હાઉસીએ કાયદો બનાવ્યો કે વિધવા ફરીથી પુનઃ લગ્ન કરી શકશે, જેનો ભારતના લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો. કે ભારતના એ સમયનો સમાજ કેવો હતો, રૂઢિચુસ્ત હતો, સંકુચિત માનસિકતા ધરાવતા હતા કે વિધવાને ફરીથી લગ્ન કરવાની છૂટ હોય નહીં. પણ અંગ્રેજો એ બાબતમાં કેવા હતા, પ્રોગ્રેસિવ વિચારધારા ધરાવતા હતા, બરાબર છે. એટલે ડેલ હાઉસે શું કર્યું કે વિધવા પુનઃવિવાહ કરી શકશે, એના તરફેણમાં કાયદો બનાવ્યો. બાળ લગ્ન પ્રતિબંધક ધારો, બરાબર છે મિત્રો, બાળ લગ્ન એક, બરાબર છે, એક ગુનો છે, આપણને બધાને ખ્યાલ છે. છતાં પણ હાલ આપણે 21મી સદીમાં જીવીએ છીએ તો હાલ પણ અમુક વિસ્તારની અંદર બાળ લગ્ન થતા જોવા મળે છે. બાળ લગ્ન, નાની ઉંમરમાં જે લગ્ન કરી દેવામાં આવે, બરાબર, તો એના ઉપર એને પ્રતિબંધ મૂક્યો. તો એને ઘણા બધા સારા કામ પણ કર્યા હતા. યાદ રાખજો, શું એને સારા કામ કર્યા, પ્રથમ રેલવેની શરૂઆત, તારની શરૂઆત, જાહેર બાંધકામ ખાતાની શરૂઆત, અંગ્રેજી કેળવણી, વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધકનો કાયદો તેના સમયમાં પસાર થયો. એટલે આમ જોઈએ તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. એમ કરતા કરતા 100 વર્ષમાં અંગ્રેજોએ ભારતમાં સત્તા અને સામ્રાજ્ય બંને વધાર્યું હતું. અને એમ કરતા કરતા ભારતમાં એને વિરોધનો સામનો પણ કરવો પડ્યો. ભારતના લોકો હવે અંગ્રેજોથી કંટાળ્યા હતા, બરાબર છે, કે અંગ્રેજો ટેક્સ, બહુ અસહ્ય ટેક્સ ઉઘરાવતા, ઘણા બધા શોષણ કરતા. એટલે 100 વર્ષ થયા તો 100 વર્ષમાં ભારતમાં 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. પણ એ કેવો ગયો હતો,
નિષ્ફળ ગયો. આપણને ખ્યાલ છે જો 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ સફળ થયો હોત તો ભારત 1857 જ આઝાદ થઈ ગયું અને કદાચ અત્યારનો ઇતિહાસ જ અલગ હોત. પણ સ્વાતંત્ર્ય સંગ્રામ પણ કેવો ગયો હતો? નિષ્ફળ ગયો હતો. તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ કરીને જ આવ્યા છો. બરાબર. એટલે 1757 થી 1857 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય ખૂબ મોટા પાયે વિસ્તર્યું હતું. આ તમે જોઈ શકો છો. બરાબર. મુંબઈ અને થાણા વચ્ચેની 1852 અને રીતસરની શરૂઆત 1853 ની અંદર થઈ હતી. એના અમુક કાર્ય છે. વહીવટી સુધારા કર્યા, સૈન્ય સુધારા કર્યા, શૈક્ષણિક સુધારા કર્યા. બરાબર છે. પોસ્ટની શરૂઆત કરી હતી એના સમયમાં. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. બરાબર છે. વેપારના કાયદાની અંદર શરૂઆત કરી. એટલે ડેલ હાઉસી કેવો સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. ચલો હવે આગળ જોઈએ. કંપની શાસનની આર્થિક અસરો. બરાબર. અંગ્રેજોનું ભારતમાં શાસન થયું તો ભારત ઉપર એની કેવી અસરો થઈ? સારી અસરો થઈ, માઠી અસરો થઈ. આપણે અભ્યાસ કરીએ. કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ. મિત્રો, આ સરવૈયું એટલે શું? બેલેન્સ શીટ. તમે આગળ 11-12 કોમર્સનો અભ્યાસ કરશો ને તો તમારા સરવૈયા બનાવવા આવશે કે કેટલો નફો થયો ને કેટલું ખોટ થયું, સરવાળે શું થયું, નફો ખોટ. બરાબર. આખું સરવૈયું બેલેન્સ શીટ તૈયાર કરીએ. તો આપણે અંગ્રેજોની જો બેલેન્સ શીટ તૈયાર કરીએ, કંપની શાસનની બેલેન્સ શીટ તૈયાર કરીએ તો આપણને એવું ધ્યાનમાં આવે છે કે આપણને ફાયદો થયો એના કરતાં તો નુકસાન જ વધારે થયું છે. કેવું નુકસાન થયું? કે ભારત જે સદીઓથી દુનિયાની અંદર ગૌરવભર્ય સ્થાન ધરાવતું હતું, કે ભારતથી વિદેશની અંદર વસ્તુ જતી, કાચો માલ, બરાબર, બંગાળનું સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, સણ, મલમલ, આ બધું ભારતમાંથી વિદેશની અંદર નિકાસ થતું. અંગ્રેજોએ 100 વર્ષમાં ભારતને કેવો બનાવી દીધો? ગુલામ બનાવી દીધો. અહીંયાથી કાચો માલ લઈ જતા, બરાબર છે, ત્યાં કારખાનામાં પ્રોસેસ કરતા અને અહીંયા આવીને વેચતા. ભારતને કેવું બનાવી દીધું? માર્કેટ બનાવી દીધું. ભારતમાંથી જ વસ્તુઓ લઈ જાય, ત્યાં જઈને બનાવે, બરાબર, અને અહીંયા જઈને ફરીથી વેચે માર્કેટમાં. અને ભારતને કેવું પોતાનું ઘર જ સારનારો દેશ બનાવી દીધો. જે ભારતની જે સુતરાઉ કાપડ, રેશમ, ખાંડ, મલમલ, આ બધું જે નિકાસ કરતું હતું એની જે ચમક હતી કેવી થઈ ગઈ? ઝાંખી પડી ગઈ. બરાબર છે. ભારતને એકદમ કંગાળ કરી દીધું આ લોકોએ. સૌથી વધારે નુકસાન કોને થયું? ખેડૂત વર્ગને. કંપની શાસનની મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બની ગયો. આમ પણ ખેતી કેવી છે મિત્રો? અનપ્રિડિક્ટેબલ છે. જો જે તમામ પરિબળો તમારા તરફેણમાં રહ્યા ને તો બહુ સારું ઉત્પાદન થાય. પણ તમારા પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, વરસાદ ના પડ્યો, બરાબર, કાં તો બહુ વરસાદ પડ્યો, બરાબર છે, તો પણ તમને નુકસાન. અને એમાં અંગ્રેજોની નીતિ કેવી ભાઈ? તમારે ભલે કે ઉત્પાદન થાય કે ના થાય, અમને તો તમારે મહેસૂલ ભરવાનું ને ભરવાનું જ. એટલે ખેડૂત વર્ગ તો સાવ પાયમાલ બની ગયો. બરાબર. અંગ્રેજ સરકારને ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. જકાત નાખી મતલબ શું કર્યું? કે ભાઈ ભારતમાં જ બનતું કાપડ આપણને અહીંયા સસ્તું જ પડે. ચોખ્ખી વાત છે કે મારા આજુબાજુની અંદરના લોકો છે, બરાબર છે, વણકર લોકો છે, એ કાપડ બનાવીને વેચતા હોય તો મને સસ્તું જ પડવાનું છે. પણ અંગ્રેજો પોતાનું કાપડ વેચે એના માટે શું કરતા? બરાબર છે, કે પોતાનું કાપડ છે એ સસ્તા ભાવ વેચતા અને ભારતમાં બનતું કાપડ છે એના ઉપર ટેક્સ વધારી દેતા. બરાબર છે. એટલે લોકો ના છૂટકે અંગ્રેજી કાપડ લે. બહુ અન્યાયી જકાત નાખતા. ખરેખર કે ભારતમાં જ બનતું કાપડ ભારતના જ લોકોને મોંઘું પડવા લાગ્યું. કેમ? કારણ કે એના ઉપર અતિશય ટેક્સ નાખતા હતા અંગ્રેજો. ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા માટે અયોગ્ય રીત રસમો અપનાવી. જેનાથી શું થયું? ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. કારીગરો ગરીબ અને બેરોજગાર બની ગયા. આ સિવાય કંપની શું કરતી? હવે કાયદેસર કંપની પોતાનો ઓફિશિયલ વેપાર કરી શકે. કંપની નામે વેપાર થતો. જ્યારે અમુક કંપનીના અધિકારીઓ શું કરતા? પોતાનો પ્રાઇવેટ બિઝનેસ પણ ચલાવતા. બરાબર છે. કંપનીનો બિઝનેસ તો ચાલતો હોય પણ પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરતા. અહીંયાથી પોતે પર્સનલ કાપડ, બરાબર, કાચો માલ ખરીદે અને ત્યાં કંપનીમાં મોકલતા. પોતાનો પ્રાઇવેટ જે જોઈએ ભ્રષ્ટાચાર 2 નંબરનો ધંધો પણ કરતા. કંપનીના વ્યાપારો ખાનગી વ્યાપાર કરતા અને શું કરતા? શરત રખાવતા. જે બંગાળના કારીગરો છે એમને હવે ઓછો ટાઈમ આપે અને કે ભાઈ આટલા ઓછા ટાઈમમાં આટલું કાપડ તમારે બનાવીને આપવું જ પડશે. કોન્ટ્રાક્ટ કરાવી લેતા. અને જો ના કરે, કોન્ટ્રાક્ટ કરવાની ના પડે, બરાબર છે, ફટકા મારવા અથવા જેલની સજા પણ કરતા. ટૂંકમાં અત્યાચારની તમામ હદ વટાવી દીધી હતી. જે કંપનીનું આગમન થયું, બરાબર, ભારતમાં કંપની શાસન નહોતું એના પહેલા ભારતના ગામડાઓ કેવા હતા? સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. ભારતના ગામડાના લોકોને શહેરની જરૂર નથી પડતી. ગામમાં જ ખેતીનું ઉત્પાદન થતું, ગામમાં જ કાપડનું ઉત્પાદન થતું, બધી વસ્તુ ગામડામાં બનતી અને ગામડામાં વેચાઈ જતી. બરાબર છે. કેવા હતા? સ્વાવલંબી હતા, પરાવલંબી નતા. કોઈની જરૂર પડતી નહીં. પણ અંગ્રેજોએ ગામડાને કેવા બનાવી દીધા? પરાધીન બનાવી દીધા. બરાબર છે. બીજાની જરૂર પડે એવા બનાવી દીધા.
એટલે આ શું થયું, આ કંપનીના શાસનની નેગેટિવ અસરો હતી. અમુક પોઝિટિવ અસરો પણ જોવા મળી. શું પોઝિટિવ અસરો જોવા મળી કે ભાઈ મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની સેવા, બરાબર, મતલબ કે જહાજ સેવાની શરૂઆત થઈ, મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ થયો, બરાબર છે. આ બધા શહેરોનું સારું એવું ડેવલપમેન્ટ પણ કર્યું અંગ્રેજોએ. પણ સરવાળે તો શું થાય, નફા કરતા નુકસાન વધારે થયેલું જોવા મળે છે. આ શું હતું, કંપની શાસનની આર્થિક અસરો હતી. હવે સમાજ ઉપર શું અસર થઈ, કંપનીના લીધે સમાજના ઉપર શું અસર થઈ, તો આમ જોઈએ તો અહીંયા પણ એવું છે, અમુક પ્લસ છે, અમુક માઇનસ છે. હવે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. અત્યાર સુધી ભારતના લોકો શું કરતા, ભારતીય ભાષા જ ભણતા, પણ અંગ્રેજોના સમયમાં ન્યૂઝપેપરોનો વિકાસ થયો. ન્યૂઝપેપર ઇંગ્લિશની અંદર આવતા તો ભારતના લોકોને અંગ્રેજી ભાષાનું જાણકારી થઈ. એ દેશ દુનિયાની ખબરો વાંચતા અને વાંચ્યું કે ભાઈ આ જગ્યાએ લોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યો અને પોતે આઝાદ થયા. તો ભારતના લોકોની અંદર પણ શું થયું કે હવે સ્વતંત્રતા ભાવના ઊભી થઈ, બરાબર છે. પોતાનો વિચાર રજૂ કરવાનો, પોતાનો વાણી રજૂ કરવાની ભાવના વિકસી. એટલે વર્તમાનપત્રોના વિકાસથી આ એક ફાયદો થયો. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક કુરિવાજો જોવા મળતા હતા, જેવા કે સતી પ્રથા. મિત્રો, સતી પ્રથા આપણને ખ્યાલ છે કે પતિના મૃત્યુ બાદ એને પત્નીને પણ શું સતી કરી દેવામાં આવતી. દૂધ પીતી કરવાનો રિવાજ, બરાબર છે. કેટલાક સમાજની અંદર દૂધ પીતી કરવાનો રિવાજ કે બાળકીનો જન્મ થાય, બરાબર, તો એને દૂધ ભરેલા વાસણની અંદર ડુબાડીને મારી નાખવામાં આવતી. મિત્રો, ખરેખર અમુક સમયે આ જે રિવાજ હતો એ એટલા માટે શરૂ કરવામાં આવ્યો હતો, બરાબર છે, કે સ્ત્રી ઉપર ખૂબ જ જુલ્મ અને અત્યાચાર થતા. એટલે એ સમયના લોકો એવું વિચારતા કે સ્ત્રીનો જન્મ છોકરીનો જન્મ થશે તો એને સહન કરવું પડશે, એના કરતા અત્યારથી જ એને મૃત્યુ આપી દેવામાં આવે. એટલે એ જોતા એ રિવાજની શરૂઆત કરવામાં આવતી. પણ પાછળ જઈને આ શું થઈ ગયું, એક કુરિવાજ બની ગયું કે દીકરીનો જન્મ થાય એટલે તરત એને દૂધ પીતી કરી દેવામાં આવતી. બાળ લગ્ન, બરાબર, આવા ઘણા બધા કુરિવાજો જોવા મળતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, આપણે વાત કરી 1829ની સાલમાં રાજા રામ મોહન રાય, બરાબર છે, જેમને બંને ભેગા મળીને વિલિયમ બેન્ટિક અને રાજા રામમોહન બંને ભેગા મળીને સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. મિત્ર, રાજા રામમોહન રાય ભારતના કેવા સમાજ સુધારક, સૌથી પ્રથમ સમાજ સુધારક ગણી શકીએ. પશ્ચિમ બંગાળના, બરાબર, હુગલીના રાધાનગરમાં એમનો જન્મ થયો હતો, બરાબર છે. રાજા રામમોહન રાય પછીથી ઇંગ્લેન્ડ પણ જાય છે, જ્યાં બ્રિસ્ટોલ ખાતે તેમનું અવસાન થયું હતું. આ સિવાય તેમણે બ્રહ્મો સમાજની પણ સ્થાપના કરી હતી. તો રાજા રામમોહન રાય ભારતના શું કહેવાય, બરાબર, સમાજ સુધારણાના સૌથી પહેલા અગ્રણી કહી શકાય. દુર્ગારામ મહેતા, મિત્રો, આ ગુજરાતી વ્યક્તિ હતા, સુરત ખાતે એમનો જન્મ થયો હતો, બરાબર છે. દુર્ગારામ મહેતા. બહેરામજી મલબારી, આ પારસી વ્યક્તિ હતા, બરાબર. તો આ બધા એ સમયના સમાજ સુધારકો હતા. એમને કુરિવાજો દૂર કરવા સારા એવા કાયદા બનાવવામાં અંગ્રેજોને રિક્વેસ્ટ કરી હતી, બરાબર. વિલિયમ બેન્ટિકને કોણે કીધું હતું, રાજા રામમોહન રાય જ કીધું હતું. આ સિવાય બીજા ઘણા બધા લોકો હતા, બરાબર છે. દાદોબા, ઘણા બધા લોકો હતા કે જે સમાજ સુધારણાનું કાર્ય કરતા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ કરતા અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ, બરાબર છે. હવે અંગ્રેજોને ખબર હતી કે ભારતમાં જો આપણે યોગ્ય વહીવટ ચલાવવો હોય તો અહીંયા અંગ્રેજી ભાષા લોકોને શીખવાડવી પડશે. એટલે અંગ્રેજી ભાષા શીખવાડવા માટે અંગ્રેજીમાં શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. અને એક વ્યક્તિ હતો અંગ્રેજ, ચાર્લ્સ વુડ, બરાબર. આ ચાર્લ્સ વુડે એક ખરીતો તૈયાર કર્યો, જેને વુડ ડિસ્પેચ પણ કહેવાય છે. ઇંગ્લિશમાં એને વુડ ડિસ્પેચ કહીએ છીએ, વુડનો ખરીતો. એને એક, બરાબર, પદ્ધતિ તૈયાર કરી કે આ જગ્યાએ યુનિવર્સિટીઓ બનાવો, આ જગ્યાએ સ્કૂલો બનાવો. તો એની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને બરાબર, મુંબઈ, મદ્રાસ અને કોલકાતા. મિત્રો, મદ્રાસ એ ચેન્નઈ, બરાબર છે. જૂનું નામ મદ્રાસ હતું, હાલમાં આપણે એને ચેન્નઈ કહીએ છીએ. તો મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. કોની ભલામણથી? ચાર્લ્સ વુડની. યાદ રાખજો. હવે અંગ્રેજી શિક્ષણના કારણમાં ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઉભો થયો. અત્યાર સુધી ભારતના લોકો કેવા હતા, અંગ્રેજી જાણતા જ નતા, એમને કઈ ખબર જ નથી પડતી. પણ હવે અંગ્રેજી ભાષા જાણ્યા એટલે લોકો કેવા થયા, જાગૃત થયા. દેશ વિદેશની ઇતિહાસની ઘટનાઓ વાંચી, એમને ફ્રાન્સની ક્રાંતિ વાંચી, અમેરિકાની ક્રાંતિ વાંચી. પછી ખબર પડી કે અંગ્રેજો તો આપણું શોષણ કરી રહ્યા છે, અંગ્રેજો ખરેખર આપણા ઉપર અત્યાચાર કરી રહ્યા છે. એટલે આગળ જતા શું થયું, સુધારાવાદી માંગણીઓ કરી. ભારતના લોકો શિક્ષિત બન્યા, જાગૃત બન્યા અને ભારતમાં શું થયું, સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આ તમે જોઈ શકો છો, રાજા રામ મોહન રાય, ગ્રેટ રિફોર્મર, એક મહાન સમાજ સુધારક. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં એમનો અગત્યનો હાથ હતો. આ સિવાય બાળ લગ્ન પ્રતિબંધ, જે આપણે જોઈ શકીએ ડેલ હાઉસીના સમયમાં આ કાયદો આવ્યો હતો. હવે જોઈએ, બરાબર, આ વુડ ડિસ્પેચ, વુડનો ખરીદો, બરાબર છે. ભારતીય શિક્ષાનો મેગ્ના કાર્ટા પણ કહેવામાં આવે છે. કોલેજના એજ્યુકેશન માટેની સૌથી વધારે
આની અંદર માગણી કરવામાં આવી હતી. અંગ્રેજી શીખવાડવા માટે યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. હવે જોઈએ ને ઉપસંહાર કન્ક્લુઝન, છેલ્લે શું સાબિત થઈને આવ્યું, બરાબર છે. આખા પ્રકરણનો સારાંશ શું નીકળે છે છેલ્લે, તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી શેના માટે, ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારત આવવાનો સૌથી મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, વેપાર કરવાનો, મરી મસાલાનો વેપાર કરવાનો, બરાબર છે. આવ્યા હતા વેપારી બનીને અને બની ગયા શું, શાસક, બરાબર છે. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કીધું ને અમુક બાબતો પ્લસ થઈ, અમુક બાબતો પોઝિટિવ હતી, સારા સકારાત્મક પરિણામો આવ્યા, અમુક વાતના નકારાત્મક પરિણામો પણ આવ્યા. પણ અંતે તો શું થયું, ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટે, બરાબર છે, ભારતનો ભોગ લઈ લીધો. એવું કહેતું ભારતનું જેટલું પણ સોનું છે એ લંડનની થેમ્સ નદીમાં નાખવામાં આવતું. એનો મતલબ એવો છે, એક ઉક્તિ છે, પણ એવું કહેવામાં આવતું ભારતની જેટલી સમૃદ્ધિ છે એ બધી સમૃદ્ધિ ક્યાં જતી રહી, લંડનમાં જતી રહી, ઇંગ્લેન્ડની અંદર જતી રહી. ભારતનો ભોગ લેવા માંડ્યા અને બ્રિટનનો વિકાસ કરવા લાગ્યા, બરાબર છે. ભારતમાં આવી પોતાના લાભ માટે જે સુધારા કર્યા હતા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. અંગ્રેજોએ ખરેખર ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી, એ કે ભારતીય લોકો માટે ઉપકાર નતો કર્યો કે ભારતના લોકોને ઇઝીલી બરાબર છે ટ્રાન્સપોર્ટેશન મળી રહે. ખરેખર એમને રેલવેની શરૂઆત, તાર ટપાલની શરૂઆત કોના માટે કરી હતી, પોતાના ફાયદા માટે, પોતાના પર્સનલ લાભ માટે કરી હતી. પણ એનાથી ભારતના લોકોને પણ ફાયદો તો થયો. આપણે ઉપસારમાં અંતે એટલું કહી શકીએ કે અંગ્રેજોના શાસનથી ભારતને જેટલો લાભ થવો જોઈતો હતો એનાથી વધારે શું થયું, નુકસાન. તો મિત્રો આ પ્રથમ પ્રકરણની અંદર જોયું કે ભારતની અંદર અલગ અલગ યુરોપિયન પ્રજાઓ આવી, જે ડેનમાર્કના ડેનિશ લોકો આવ્યા, નેધરલેન્ડના ડચ લોકો આવ્યા, સૌથી પહેલા પોર્ટુગીઝો આવ્યા, બરાબર છે, ફ્રેન્ચ લોકો આવ્યા. પણ બધામાં સૌથી સક્સેસફુલ કોણ રહ્યું, બ્રિટિશરો, અંગ્રેજો, બરાબર. અંગ્રેજો ભારતમાં આવ્યા, એમને કેમ ક્રમિક રીતે પ્લાસીનું યુદ્ધ કર્યું 1757, 1764માં બક્સરનું યુદ્ધ કર્યું. એમ કરતા કરતા ધીરે ધીરે પોતાનું શું કરતા ગયા, સામ્રાજ્ય મોટું કરતા ગયા, રીતસરનો વિકાસ કરતા ગયા. અહીંયા અલગ અલગ ગવર્નર જનરલ બ્રિટનથી, બરાબર છે, મોકલવામાં આવતા. અલગ અલગ ગવર્નર જનરલના સમયમાં અલગ અલગ ઘટનાઓ બની. એમાં આપણે 2 થી 3 ખાસ યાદ રાખીશું. વેલેસ્લીની સહાયકારી, ડેલહાઉસીની ખાલસા નીતિ, બરાબર છે. વિલિયમ બેન્ટિક ઉદારાવાદી ગવર્નર જનરલ હતો. તો અમુક 3-4 ગવર્નર જનરલ આપણે યાદ રાખીશું. અને અંતે એટલું કહી શકીએ, બરાબર છે, કે 100 વર્ષના સમયગાળા દરમિયાન 1757 થી 1857 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારતનું એ લોકોએ ભયંકર રીતે શોષણ કર્યું અને લોકો કંટાળી ગયા હતા. એટલે 100 વર્ષ બાદ એક ઘટના જન્મ લે છે, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જે અંતે કેવો રહ્યો હતો, નિષ્ફળ રહ્યો હતો. તો મિત્રો આ હતું પ્રથમ પ્રકરણ, બરાબર છે. આશા રાખું છું કે તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.